ભક્તિમાં ભાવ લગાવો, હરિભજનમાં આવો. ભક્તિમાં ભાવ લગાવો, હરિભજનમાં આવો. મૂંગો મનુષ્ય દેહ મનાય, વેમ વ્યસનમાં એ વેળ ફાયે, વેમ વ્યસનમાં એ વેળ ફાયે. આત્મ ધન સુખ પાવો, હરિભજનમાં આવો. આત્મ ધન સુખ પાવો, હરિભજનમાં આવો. ભક્તિમાં ભાવ લગાવો, હરિભજનમાં આવો. ભક્તિમાં ભાવ લગાવો, હરિભજનમાં આવો. લોભ લાલચ વાળી લતની ટેવો, લોભ લાલચ વાળી લતની ટેવો. મારું મારું મૂકી સંતને સેવો, મારું મારું મૂકી સંતને સેવો. સત સદગુરુ પાવો, હરિભજનમાં આવો. સત સદગુરુ પાવો, હરિભજનમાં આવો. સંત સદગુરુને પાવો, હરિભજનમાં આવો. સંત સદગુરુને પાવો, હરિભજનમાં આવો. આવો રે આવો હરિ આવો, હરિભજનમાં આવો. આવો રે આવો હરિ આવો, હરિભજનમાં આવો. સંત સદગુરુ કહે છે સાચા, સંત સદગુરુ કહે છે સાચા. સંત સદગુરુ તો કહે છે સાચા. સંત સદગુરુ તો કહે છે સાચા. જેની એક હોય મન કર્મ વાચા, જેની એક હોય મન કર્મ વાચા. પ્રભુ દર્શન કરાવો, હરિભજનમાં આવો. પ્રભુ દર્શન કરાવો, હરિભજનમાં આવો. આવો રે આવો હરિ આવો, હરિભજનમાં આવો. આવો રે આવો હરિ આવો, હરિભજનમાં આવો. ભક્તિમાં ભાવ લગાવો, હરિભજનમાં આવો. ભક્તિમાં ભાવ લગાવો, હરિભજનમાં આવો. સત્સંગને દર્શનનો મહિમા છે મોટો, સત્સંગને દર્શનનો મહિમા છે મોટો. સબરીને કુબજાનો જળ નહીં જોટો, સબરીને કૂદવાનો જડે નહીં જોટો. સેવા પૂજાનો એ લાવો, હરિભજનમાં આવો. સેવા પૂજાનો લાવો, હરિભજનમાં આવો. આવો રે આવો હરિ આવો, હરિભજનમાં આવો. આવો રે
હરિભજનમાં આવો ભક્તિમાં ધૂન લગાવો હરિભજનમાં આવો ભક્તિમાં ધૂન લગાવો હરિભજનમાં આવો ભક્તિના ભાવને શુદ્ધ બનાવો ભક્તિના ભાવને શુદ્ધ બનાવો હૈયેથી મારું હું પદ હટાવો 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 જમણાથી જીવ બચાવો હરિભજનમાં આવો જમણાથી જીવ બચાવો હરિભજનમાં આવો આવો રે આવો હરિ આવો હરિભજનમાં આવો આવો રે આવો હરિ આવો હરિભજનમાં આવો ભક્તિમાં ભાવ લગાવો હરિભજનમાં આવો ભક્તિમાં ભાવ લગાવો હરિભજનમાં આવો સદગુરુને શરણ ગઈ લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુને શરણ ગઈ નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુનું શરણ ગઈ લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુનો શરણ ગઈ નિજ સ્વરૂપના જ્ઞાનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં સદગુરુને શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુને શરણ ગઈ નિજ સ્વરૂપના જ્ઞાનમાં ખંત કરીને ભેગા કર્યા પાપ પુણ્યને પહાડમાં ખંત કરીને ભેગા કર્યા પાપ પુણ્યને પહાડમાં પાછું વળીને જોતા લાગ્યા 84 ના ઘાટમાં પાછું વળીને જોતા લાગ્યા 84 ના ઘાટમાં સદગુરુને શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુને ચરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં
તેજ તું ભૂલી હું લાવ્યો માયા કેરા સ્વાદમાં તેજ ભૂલી હું લાવ્યો માયા કેરા સ્વાદમાં લાડ લડાવી મોહિત કર્યા પોતાની જંજાળમાં લાડ લડાવી મોહિત કર્યા પોતાની જંજાળમાં સદગુરુને શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુને ચરણ ગ્રહી નિજ સ્વરૂપના જ્ઞાનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં યુગ વિચે યાદ જ આવ્યું ખોટો છું આખ્યાબમાં યુગ વિચે યાદ જયાયું ખોટો છું આખ્યાબમાં પુણ્ય બળે માનવ થયો તું સદગુરુની ભાવના પુણ્ય બળે માનવ થયો તું સદગુરુની ભાવના સદગુરુને શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુને ચરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં હરદમ યાદી યાદ જ થાતા ગુરુ ગમાવી યાદમાં યાદી યાદ જ થાતા ગુરુ ગમાવી યાદમાં જ્ઞાન નાવમાં હાથ જાલિયો ઉગરવા સંસારમાં જ્ઞાન નાવમાં હાથ જ જાલો ઉગરવા સંસારમાં સદગુરુને શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુને ચરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં બાન ભૂલીને હવે ન ભટકતો આવ્યો છો નિજ ધામમાં આવ્યો છો નિજ ધામમાં જમન મુક્તિ ભવ ઉગારો આનંદ ઉત્સવ નામમાં જમન મુક્તિ ભવ ઉગારો આનંદ ઉત્સવ નામમાં જમન મુક્તિ ભવ ઉગારો આનંદ ઉત્સવ નામમાં ભવ ઉગારો આનંદ ઉત્સવ નામમાં સદગુરુને શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં સદગુરુને ચરણ ગ્રહી નિજ સ્વરૂપના
સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને કરમાનમાં. વાંધો એ છે જ્યારે જ્યારે મહાપુરુષો મળે આપણને ખૂબ મળે પણ આપણે એને ક્યારેય મળતા નથી. વાંધો ન્યા પડે. મળે ખરા પણ આપણે એને ગણકારતા નથી. ત્યારે આપણે એમ લાગે કે આ મારા મામાનો દીકરો, મારા માસીનો દીકરો, આ મારા ભાઈનો દીકરો. તો આપણે એ સગાવાલાના સ્નેહ સંબંધીમાં રહી જાય એટલે દેહના સંબંધ આવે એટલે ભગવાન પણ ભૂલાઈ જાય. ભગવાન પણ ભૂલાઈ જાય ને મર્યા પછી ખબર પડી એ તો ભગવાન હતો, પણ તા તો મોડું થઈ ગયું હોય. કે સદગુરુનું શરણ ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં. પોતાના સ્વરૂપને સમજવા માટે સદગુરુનું શરણ ગ્રહણ કરી લેવું પડે. જેમાં આપણે કરોડપતિ હોય કે અબજોપતિ હોય કે મોટા સત્તાધારી હોય કે આખા વિશ્વનો સત્તા આપણા હાથમાં હોય તો આપણા છોકરાઓને ભણવા તો સ્કૂલે જ મોકલવો પડે. ને એમ ન લાગે કે હું કરોડપતિ છું, અબજોપતિ છું, આખા દુનિયાનો વડો છું. વડો હોય તો તારા છોકરાને ભણવા મોકલવો પડે. શું કામે? એને જો જગતનું જ્ઞાન જોતું છે તો પ્રાથમિકતાથી બધાની હારે મળે એ જ જ્ઞાન લેવું પડશે. એની માટે કોઈ અલગ સ્કૂલ કે અલગ ટાઈમ એની માટે નહીં. એમ કે ભાઈ હું તો વડાપ્રધાનનો છોકરો છું, મારો છોકરો 9 વાગ્યા સિવાય ઉઠતો નથી, 9 વાગે નિશાળ આવશે તો નહીં, તો તમારા છોકરાને ઘીરે રાખો, અમારી નિશાળ 7 વાગે આવશે. એના એ નિયમમાં જ રહેવું પડે. ત્યાં સત્તા સંપત્તિ કે તમારી આપ બળાઈ ત્યાં કાંઈ ન આવે. ને આપણો વાંધો ન્યા છે કે આ તો અમારે હગા છે ને અમને કંઈ કીધું નહીં. એમાં કહેવાનું ન આવે, એમાં તો લેવાનું આવે. આમાં વ્યવહાર દ્રષ્ટિ હોતી નથી. એટલે જ્યારે સદગુરુને શરણે ગ્રહી લે નિજ સ્વરૂપના જ્ઞાનમાં, નિજ સ્વરૂપના જ્ઞાનમાં કર્મને તારા માનમાં. આપણે વાંધો હોય છે કાંઈક કરીને જરા કાંઈક સારું થયું તો મેં કીધું તો કેમ બાકી આપણું કામ આપણે 7 ફૂટ ઊંચા હાલીએ. એટલે કર્મ સડી ગયું, કર્મ સડી ગયું એટલે જેણે જેણે એ કર્મનો ભાગ લીધો ને એ બધા કર્મના ભાગીદાર બન્યા. અને કર્મના ભાગીદાર બને એટલે ભોગવવા પાછું આવવું પડે. મેં કે કેવા એકલા લાડવા બને. તો પછી આ પાછું એ કર્મ બંધાય તો ફરીથી પાછા એ ભોગવવા આવવું પડે. આજ બનાવ્યું એકલી કોકની પાસે બનાવડાવવા પડે. એટલે જે અહીંયાના અહીંયા હિસાબ કિતાબ કરવાનો હોય અને યાદી સંગ્રહીને કર્મ માથે ચડાવીએ અને માથે ચડાવીએ એટલે ભોગવીએ. સંત મહાપુરુષોના આશ્રય ગયા પછી કાંઈ વસ્તુ આપણું રહેતું નથી. જે કાંઈ કરો એ પ્રસાદના રૂપમાં આપી દો. પ્રસાદની કોઈ કિંમત હોતી નથી એટલે એને વેચવાનું નથી હોતું, વેચાય વસ્તુ જ એ ભાવથી કિંમતથી વેચાય એને વેચવું થાય, ઓલું વહેંચવું. એટલે પ્રસાદનું ગમે એટલું કરો એની કોઈ કિંમત ન થાય, એને ખરીદી હગાય નહીં, પ્રસાદ કહેવાય. પણ આપણે વેમમાં મોટે ભાગે વેચતા હોય છે ને અટાણે બધો પ્રસાદ વેચાય છે એટલે પ્રસાદ નથી હોતો. એટલે માલ થઈ ગયો, માલ થઈ ગયો એટલે ભાવ થઈ ગયો, ને ભાવ થઈ ગયો એટલે ભગવાનની કર્મમાં બંધાય. એટલે એના જે ભક્તો હોય ને એમ લાગે કે આ બહુ આગળ પતાશે ને આ તો કોઠારૂમમાં કોઠારી સ્વામી છે તો એના કર્મ હોય એટલા તમારા ન હોય એટલે એને ભોગવવા વધુ આવવું પડે. એટલે મહાપુરુષને સેવા પછી તમે ગુરુ કર્યા પછી આ વસ્તુને ભૂલતા શીખવું પડશે. સારું થાય કે નરું બધું એનું, જવાબદારી તમારી હોતી નથી. માથે લઈને ફરી એટલે બધું ભોગવવાનું. નબળું હોય ને માથે કરે મારી ભૂલ થઈ ગઈ ને હવે તો હું કોઈ દી સુધરવાની નથી, હું આમ નહીં થાવ, તો એ તમે નેગેટિવ કર્યું તો તમે કોઈ દી સુધરશો નહીં. અને સુધરશો નહીં બોલો તરત આશીર્વાદ આપશે તો એ પાછું કર્મ ભોગવવું પડે. એટલે આ જગતનો નિયમ છે, કર્મનો સિદ્ધાંત ગીતામાં લખ્યો છે. તો આ સિદ્ધાંત પ્રમાણે હાલીને તોય ક્યારે કર્મને માથે ચડાવવાનું નથી. જેટલા માથે ચડાવ્યું એ બધાય ભોગવ્યું. વાલીને મારવામાં રામે માથે ચડાવ્યું કે ભાઈ મેં તને માર નાખ્યો, દગાથી માર્યો, તું મરે એમ નહોતો, તું મુંજાઈ હું ગયો, હવે તમે તાર આવતા જન્મમાં જ્યારે કૃષ્ણ અવતાર થાય ને તેથી તું મને માર લઈ જાય, તારો આપણો બે સરબર થઈ જાય, તેથી તું બાણ મારજે, હું આજ બાણ મારું તેથી મારજે. એને હતાઈને માર્યું. 7 વૃક્ષ છેદીને એ સુગ્રીવને બેની યુદ્ધ થતું હતું તો એને વાલીને મારવા માટે એણે આ પ્રકારનો ઉપયોગ કર્યો, આડસ લઈને ઝાડની.
વાલીએ કીધું તો એવો બધો રઘુવંશનો માણસ હોય, પ્રાણ જાય તો વચન ન જાય એવી વાતો કરો, તો આજ તે મને દગાથી કેમ માર્યો? રામ આરે બાંધ્યો છે વાલી, કેમ બે ભાઈઓ બાંધતા હતા, તારે બાંધવું હતું, તારે મારી સીધું બાંધી લેવું હતું, તું ઝાડ આડો થઈને મને હું કામ માર્યો? આ તારી કઈ રીતમાં આવે? યુદ્ધ ધર્મમાં આવે, તું કે તો ધર્મની મોટી વાત કરતો હતો, આમાં ધર્મ ક્યાં આવ્યો કે? રામને કેવું પડ્યું, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તું આમે મેળે એમ નહોતો, મારી અહીંથી આ રીતે મરાય એમ નહોતું, શું કરું? તો તું તારો હિસાબ કહી દીધે. એ કે કૃષ્ણ અવતાર થાય તે હિસાબ દઈ ગયો. તો એને કર્મ માથે ચડાવ્યું એટલે ભોગી. અને આપણે તો વાતમાં માથે ચડાવીને બેસી. સારું કપડું ધોવાઈ ગયું, રહ્યું કેમ છે વટનો કટકો? તો એ વટનો કટકો પાછો ઓલા ધોવડાવવા આવું ને, પાછું ધોબી થઈને આવવું પડે પાછો. આ ડખો ન કરવો એટલે ધ્યાન રાખો, હિસાબ ચોખ્ખો રાખો, ખાઈને ભૂલી જાઓ. યાદ રાખો તો તમને પચવામાં વાંધો પડશે, ખાઈને ભૂલી જાઓ કાંઈ નહીં વાંધો આવે. આ તો ખાઈને યાદ આવે કે બહુ મજા આવી હોય આજ તો. હટીને દાબ્યું તો હટીને દાબ્યું તો એનું દબાણ રહેવાનું હોવાનું. ખાઈને ભૂલી ગયા તો વાત પૂરી થઈ ગઈ. જેમ છાશમાં મેળવણ નાખી દીધું, પછી મેં મેળવણ નાખ્યું, માવા આપણે કહ્યું માળા ભરી, 2 માળા ફેરવી લઈ ગાળ, મેં મેળવણ નાખ્યું છો, મેં મેળવણ નાખ્યું, બધા આખા ઘરને કહેતા આવી જો મેળવણ નાખી દીધું છો, મેળવણ નાખી દીધું, કોઈને કહી નાખી દીધું અને હોઈ જાય નિયાયથી નાખી સવારે ટેકું થઈ જાય. પણ આપણે તો કહેતા જ ફરી મેં મેળવણ નાખ્યો, અમે નાખ્યું, આજકાલ સારું અમારે તો અહીં સારું જ થાય છે. તો આ જે માથે ચડાવો એ ભગવું. એટલે આ ગુરુ ગ્રહિત થયા પછી ગુરુગમ તો જ આવે કે આ કર્મ પોતાના ન મનાય. જે કાંઈ કર્મ સારું નશું થાય ભૂલી જતા શીખો. કોઈનો રાગ દ્વેષ ન રાખવો, બહુ સારામાં વખાણાઈ ન જવું, નબળામાં બહુ નકારામાં ન જવું. બેમાંથી એકે આપણે નથી, બેના દ્રષ્ટા છે. દ્રષ્ટા થઈ જાય એને નડે નહીં, પણ કરતા થઈ જાય એટલે ભોગવો. એટલે આ કંઈથી બાંધ્યા પછી આ ડખો થાય, ઓલા કંઈથી બાંધીને સંભાળશે નહીં. આ કંઈથી એવી છે કોઈ દેખશે નહીં, કોઈને કહીએ નહીં કે આ મારી કંઈથી છે, અને ઓમ નુગરાય નહીં કહેવા. ઓલા 5 કંઈથી આટા માર્યા છે ને 5, તો એ નુગરા રહે, કહે એ મનમાં કે અમે તો ગુરુ કરી લીધા, પણ ગુરુ પણ આવ્યું નથી. તો ગુરુગમ ન આવે, 5 કંઈથી બાને 50 પડે તો બોકડાને પહેરાડી દો, 2 દી નવરાવી દો ને એને હરખાઈ કરાવી દો, ને પછી 7-8 જાતની માળા ફેરવી નાખો તો ઘી થઈ જાય ગુરુવાળો, નુગરો મટી જાય. તો આપણે એવું જ કર્યું છે, આપણે કાંઈ ફેર તો થયો નથી આપણામાં. તો આપણા કર્મ છે આપણને નડે. જન્માંતર આ કર્મો કાઢવા હોય તો કર્મથી છૂટું પડવું હોય ભૂલી જવું પડે. જે કાંઈ કર્યું ભૂલ થઈ હોય તો માફી માગી લ્યો અંતર્મનમાં કે ભગવાન હવે ભૂલ પાછી નહીં થાય. આ તો આપણે ગંગાજળમાં નાવા જવું કે અમારે પાપ ધોવાઈ જાય, તો પાપ ધોવા હાટું જાય એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, આવ્યો છો તો સ્વાગત છે તારું, તમ તારા પાપ બધા ધોવાઈ જાય. તો બાયણે આવીને પાછા બાંધી લઈએ ને શું કરવાનું? એટલે એ પાપ તો ત્રણ ઘણા કરો પાછા. તમને એમ કહેવાય હાલો ને વાંધો નહીં, કપડાં મેલાથી જાય પાછા ધોઈ નાખ્યું, હવે સર્ફ એક્સલ હોય ને એમ કહીને આપણે ધોવડાવી નાખ્યું. એટલે એમાં સર્ફ એક્સલ ન હાલે, આમાં તો પોતાની એક્સલ હાલે. અને એ એક્સલ એવી હોય કે એક વખત એની ભૂલનું પુનરાવર્તન ન થવું જોઈએ. છોકરો કાયમ દિવાલમાં લીટા કરી ન પડે, એકાદ દી કર્યો તો માફ કરજો, બીજે દી લાફો લગાડજો. શું કામ કે એ માફ ન થાય. એમ કર્મને આપણા માનીએ છીએ એટલે માફ નથી થતા, અને માફ ન થાય એ આપણે માથે ચડી લઈએ, અને માથે ચડેલું આપણે ભોગવવું પડે. એટલે અવતારોમાં આપણે અવતાર લીધા કરવો પડે. જ્યાં ઘટતું હતું એ આપણે માથે ચડાવી લીધું, નહોતું એ ગામવાળાનું લીધું, પાડોશીનું લઈ, સગા સંબંધીનું લઈ. હવે એ આપણે બધું ભેગું કરીને પછી કે ભાઈ અમારે તો એટલું ધાર્યું નહોતું, મેં તો આ ભાવમાં કાંઈ કર્મ નથી કર્યા, મારે એટલું બધું ક્યાંથી આવ્યું, પણ તું પાડોશીનો કચરો હોય તારા મનમાં રાખતી તો શું કરવાનું? બાજુવાળાનું મેલું મગ કપડું દેખે આનો જીવ કટકટ ખાય, અને તારું જોતો તારા છોકરા હા મેલું કપડું, હા એનું મેલું છે ને આપણે હુકામ ઉપાધિ કરવી જોઈએ. તો એ મેલું છે તો ધોવા તારે આવવું પડશે વહેલા મોડું, શું કરવાનું? એટલે આ કર્મનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત તોડજો. ગુરુગમ લેતા પહેલાં બહુ વિચારજો, તો જ ચોખ્ખું થાવ. અને ચોખ્ખો કરવા માટે સત્સંગ છે, કોઈનું રાખી મૂકવાનું નથી. બધાનું આઈને નિવૃત્ત કરીને હાંજે હિસાબ ચોખ્ખો. જેમ કેમ આ બધા મોટા વેપારી હોય કે નાના વેપારી હોય તો હાંજે રોજમેર ચોખ્ખો કરી નાખે,
સાંજે કેટલા લીધા ને કેટલા દીધા બધાનો સરવાળો સાંજે શૂન્ય થઈ જાય, પછી નિરાંતે હોઈ જાય. એમ રોજ સાંજો હિસાબ ચોખ્ખો થઈ જવો જોઈએ. આપણા કેટલા સારા કર્મ કર્યા, આજે આખા દીમાં સાંજના સુધીમાં કેટલા નબળા કર્યા, કેટલાને એને હોબળો ભટકાણું ને કેટલા એને હોબળા એને હું ભટકાણી. તો આ બધું જોઈ લેવું. કોઈ બહારને ભટકાવ્યું કે કોઈ ઠામણું પસાડ્યું કે હામીનો હાથો પસાડ્યો, પણ એ બધું નક્કી કરી લેવું કે આજ કેટલા વાના થયા. એ સાંજે બધો હિસાબ ચોખ્ખો થઈ જવો જોઈએ. અને પછી આખું શરણે હોપે હોઈ જાવ, ભગવાન આ કર્મ એ કંઈ મારા નથી, આજ તને હોપી દઉં છું. સાંજનો હિસાબ સાંજે ચોખ્ખો. જેમ કોઈ રાત દિવસમાં આપણે મજૂરી કરવા કોઈ દાડી આવ્યો, રોજી આવ્યો, તો સાંજે હિસાબ દઈ દઈએ. એવી રીતે આને સાંજે હિસાબ ચોખ્ખો કરી નાખે. અને જ્યાં એમ થયું કે ભગવાન આટલી મારી ભૂલ છે આજ વખતે, હવે આવતીકાલે હું સુધારે. આજ મારા લેસનમાં દાખલા ખોટા બહુ પીડ્યા છે, ભગવાન સાહેબ હું કાલ થોડુંક સુધારે. એમ કહીને ધીરે ધીરે કરતાં સુધરી જાય તો દાખલા આવડી જાય. ઓલું ભૂલ કોઈ સુધારે જ નહીં તો એનો દાખલો કોઈ હાસો થાય નહીં. કારણ પોતે ને પોતે એમ છે કે અમે બહુ હાસા છે, અમારી કોઈ કિંમત નથી કરતું, તો કોઈ કરશે નહીં. હાસા થવા માટે હાસું થઈ જાવ તો કિંમત થઈ જાય. હાસું દેખાવાનો પ્રયાસ નથી કરવાનો. હારો દેખાવા ક્યારેય ન પ્રયત્ન. હારા થઈ જાવ તો આખું ગામ સારું કહે. અબ્દુલ કલામને જોયા હોય તો બહુ એવા દેખાય હારા નહીં. પછી હારા થઈ ગયા ને તો એનો વાળે નમું ન જોવે. ભાઈ એને વાળે હારા ઓળતા નથી, જેમ તેમ ભીડા કપડાં હારા જેવા તેવા પહેરે તો એને એની માન મળે. શું કામે? પછી એને હારા થઈ ગયા, પછી કપડાં હારાની જરૂર નથી, વાળ હારા પહેરે એની કંઈ જરૂર નથી. પોતે હારા થઈ ગયા કાંઈ જરૂર નથી. અમિતાભ ગમે એવો લાંબો રહ્યો, ગમે એવો ઓલો હોય તો એને કોઈ જોવે નહીં, એને વાળ હમું નહીં જોવે, ખાલી અમિતાભ જોઈ લે. શું કામે? એને કર્મ જ એ પ્રકારના કર્યા. એને હારા થઈ ગયો એટલે સારું કરવા પણ નહીં, સારું દેખાવાની જરૂર નથી. એમ આપણે સારું દેખાવાનો પ્રયત્ન શું કામ કરીએ કે આપણે નથી એટલે વેમ છે કે આપણે સારા નથી એટલે. વેમ ભાંગવા માટે પ્રેમ ઉત્પન્ન કરવો પડે. સદગુરુ સત્સંગમાં જેમ પ્રેમ ચાલુ રાખી દે તો ધીરે ધીરે આ વેમ ભાંગી જાય. વેમ ભાંગી જાય તો પ્રેમ પ્રગટે તો પરમાત્મા હાજર થાય. અને આપણે પરમાત્મા સુધી પહોંચવા માટે સત્સંગ કરીએ છીએ. એને બદલે આપણે પરમાત્માને આગા પાછળ બહુ કરી રાખીએ. અમારા દવા છે ને અમારા મોટા ભગવાન, અમારા જીનકો પંથ છે, એ પણ નાના મોટા છોકરાઓને રમકડા હોય કાં નાના મોટા તમારા છોકરા હોય, પણ એ ભગવાન નાના મોટા ક્યાંય હોય નહીં. એ તો આપણે મનમાં રાંધીને મનમાં પૈણી જાય. હવે કોઈ મુલા નસુદ્દીન એક દી સવારમાં આવીને દોસ્તાને ખીજાણો હરાવ, તમારે મારે દોસ્તી જ નથી થતી. કેમ? એ કે મેં આખું રાત ફૂલેકો ભરવું, સવારે જાન લઈને આવ્યો, તમે હારા કોઈ આવ્યા જ નહીં. એ કે પણ તારા તો હજી હગાઈ નથી ને જાનમાં કેમ આવી? અરે પણ મારે લગ્ન થઈ ગયા, પણ થઈ ગયા તારે બહુ ક્યાં? એમ નહીં, હું તો સપનામાં પરિણું છું. સપનામાં પરિણામ કોઈ આવે તો મનમાં કોઈ પરિણામ કોઈ જાનમાં આવે ભાઈ? એટલે આ મનમાં કરીને તો એ કર્મ બંધ થાય. એટલે મનમાં ડિલેટ કરતાં શીખવું, અને તો જ ચોખ્ખી વસ્તુ બનશે. સાંજે વિદ્યાર્થીને કાંઈ નથી આવડ્યું, જોઈ લીધું ભાઈ આજ મેં એટલું લેસન કર્યું ને આમાં મને વ્યવસ્થિત નથી આવડ્યું, તો સાંજે એ ચિંતન કરે કે મારે આ દાખલો સુધારવો છે, આ પ્રકરણ સુધારવું છે, આ નામાનો દાખલો નથી આવડતો કે આ ઇકોનોમિક્સનો નથી આવડતો, તો એ વસ્તુની સાંજે નોંધ કરશે તો એના મનમાં અંતર્મનમાં આવી જાય. અંતર્મનમાં આવી જાય તો સવારે એનો જવાબ આપવાની સરળતા થઈ જાય. પણ કંઈ એની નોંધ લે તો સાંજેની નોંધ થઈ જવી જોઈએ કે આ થાય છે કે આ નથી થતું. આપણે એ કરતા નથી. એટલે પછી કાંઈ ભંભામેળ થાય ને પછી એમ લાગે કે નફો હાલે, અમારી પેઢી હારી હાલે. બાળકો થાય ને તો ફૂલેકો ફેરો પછી ખબર પડે કે 50 લાખમાં તો ગયું. એટલે કે આ કે બહુ હાલતી હતી ને, નથી કહેતા કે અમારી રૂમ હાલે. રૂમ તો ન્યા હોય, કોઈ તમે સાંભળ્યું રૂમ હાલે કે અમારી તો સુરતમાં રૂમ હાલે. લે આપણે લાગે હવે ક્યાં હાલીને જાતી. એટલે આમાં કાંઈ હાલતું ન હોય ને આપણે હાલતા ગણીએ, નથી હાલતા એને આપણે વહાં રહીએ. એટલે આ દ્રષ્ટિ બદલાવવી પડશે, ત્યાં આ વસ્તુ બનશે. અને આ સત્સંગમાં આવ્યા પછી આવું તો ખાસ ધ્યાનમાં રાખવું. ગાય વાઈને બહુ સત્સંગ બહુ કર્યા કરવો નહીં. બહુ તાલીઓ પાડીને ધંધા કરશું તો એમાં આપણું કાંઈ પાકશે નહીં, એમાં ઉધાર નહીં થાય. એમાં તાલીઓ પાડે આપણું કાંઈ ગણ નથી થવાનું. ઉલટાનું લોહી પરિભ્રમણ વધી જાય ને તો ક્યાંક હોજા આવશે. એના કરતાં હોજા થઈ જાવ. લોહી પરિભ્રમણ કારણ વગરનું વધી જાય તો હોજા આવે, અને હોજા આવે ને પછી આપણે હોજા ન થાય તો ઉતરે નહીં ઘડીકમાં. એટલે હોજા થઈ જવું. એટલે જગતમાં આવ્યા છે તો કાંઈક કરીને જવું, એમનું નથી જવાનું. ડેલી હાથ દઈને વહી જવું એવું નથી. જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહેશે એની વાતું રે. જતું કરે એનું કાંઈ નથી જાતું, માફ કરી દિલ સાફ કરું,
એની નોખી પડશે ભાઈ તું રે, માફ કરી દિલ સાફ કરું. એની નોખી પડશે ભાઈ તું રે, જતું કરે એનું કાંઈ નથી જાતું. જે જતું કરે ને આજ સુધીમાં એનું કાંઈ ગયું નથી, એનું જગતમાં વાતું રહી ગઈ. રામને ખાલી કઈ કઈ એમ કીધું કે ભાઈ મારો છોકરાને ગાદી અને તને 14 વર્ષ વનમાં મારા 2 વચન માગી લઉં છું. તો રામ નકો અધિકારી હતા અને ધારક તો ગમે ઈ કરે, એને બદલે તરત કહી દીધું કાંઈ વાંધો નહીં. વચન રામાયણ નહોતા, દશરથ હતો વચન, તો આને વનમાં તો જવાબ દઈ ન શકે. હા, ગાદી સોંપી શકે કે ભાઈ ગાદી તમે રામને ન દઈ એવું મારા છોકરાને આપો. વનમાં જવાનો, રામને વનમાં મોકલવાનો અધિકાર ન એ વચનમાં એના છોકરાને વનમાં ન મોકલી શકો, કારણ કે દશરથ રાજાના હકમાં એ નથી આવતું. છતાં એણે આ કર્યું, જતું કર્યું. રામ જે કાંઈ વાંધો તમે રાજી તો હું રાજી. તો જતું કર્યું તો રામ ભગવાન થઈ ગયા. ન કે એને ભગવાન થાત નહીં, ન કે આપણા જેવા હતા, પણ જતું કર્યું તો એનું કાંઈ ગયું નહીં. એમ ભરતજી ગાદીએ સીડ્યા પણ ગાદી સ્વીકારી નહીં. કોઈટાને કઈ કહીને ખીજાણા કે તે હુકામ મારા માટે આ બાંધી, અને તે મને પૈસા વિના તે એમ કેમ કીધું ભરતને ગાડીને રામને વનવાસ, તને આ કોઈને હક દીધો હતો? તો મા એને બાંધ્યો છે, એની મા એને બાંધ્યો અને કીધું કે તું આજથી મારી મા નહીં. 14 વર્ષ સુધી વનમાં ગયા તાલગર, ભરતજીએ આને બોલાવ્યા નથી, કંઈ કને મા તરીકે નહીં એનું હમું જોયું નથી. તો આ જે દ્રષ્ટિ કઈ થઈ, ભરતે જતું શું કર્યું કે ગાદી મારા રામની હતી ને એનો અધિકાર હતો, હવે એ ગાદી મને તે દેવડાવી તો ખરી, હવે હું એમાં બેહી ન શકું, કારણ કે આ કુસુમના કજિયામાંથી ગાદી આવી, મારે જોતી નહોતી અને તે મને ધરાર દેવડાવી આ દ્વેષથી. દ્વેષથી જે પાયો ખોદાણો હોય એ પાયા પર રાખે ને તો કોઈનું રાજ હાલે નહીં. ભરત તે કીધું હું ગાદી પર નહીં બેહું. પછી રામ પાસે ગયો અને રામ પાસેથી મોજરી લેવાની, મોજરી બેહાડી, 2 વચારે પ્રજા પીલાણી. ન રામે રાજ કર્યું ન ભરત સુખેથી રહી ગયો, કારણ કે ઈશાની ઇમારત પર કોઈ પાયો ચણો ત્યારે કોઈ ખુશી રહી શકતું નથી. એટલે આપણે એ પણ ધ્યાન રાખવું, રાગ દ્વેષમાં કાંઈ મળે ને તો જતું કરવું. 2 થાળી આટું બાંધી ન લેવું, 2 થાળી તમારી કાલ વહી જાય, ન કે એક રૂમાલના કટકા આટું બાંધે, રૂમાલ અડધા કરો તો એને જતું કરશે. એક રૂમાલે બદલે 2 તું લઈ જા, 2 ગોદરા તારા તમ તાર તું લઈ જા, તું ખુશી થાય એ પ્રમાણે કરી. તો હામા માણસને ખુશ કરશું ને તો તમારા 1 ગોદરાના 80 ગોદરા દેવા એ તૈયાર છે. તો તમે એક હાટું બાંધો ને તો અડધું દેતું નથી. પછી એમ છે કે અમારે નથી થતું, અમારે તો પહેલેથી જ નબળું. તો તારું પહેલેથી હું સહેલાઈ નબળું રહે. ઓલો બીડી લે ને તો ઓલી આખી જોડી લે તો એને એમ છે પહેલાં નબળી પીજો ને વાંથી હારી પીવું. એકે મૂકવાનો જ ન હોય, પહેલાં નબળી ગોથે, બીજી એ નબળી હોય, ત્રીજી એ નબળી, સહેલી પીએ તો અલગ નબળી આવે. હું કામ નબળી પીવાનું ચાલુ કર્યું કે હું નબળી પી લઉં ને પછી હારી પી, તો હારી એકે દેખાય. અને ઓલો એમ કે હારી પી લો ને પછી નબળી કોણ પી, બેમાં જે કંઈ મૂકવાનો નથી, એક બીડી જતી કરવાની નથી. ઓલો હારી કરતો પીએ છે એટલે કે એને હારી હોય, ઓલે નબળી માગે નબળી હોય. તો આપણે શું કરવું, આપણે જોવાની, જોડી તો આપણી છે. એમ આ જીવનમાં આવ્યા છે તો જતું કરતાં શીખો. જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહે એની વાતો. આ મીરાએ આખો રાજમહેલ ત્યાગીને ગુરુને પકડી લીધા, મારે કાંઈ ન જોતું, રાજને પાઠ તાર. તો શું થયું, જતું કર્યું, કાંઈ ગયું. નરસિંહે કીધું કે તમારું હોય તમારું, નકર ભાઈએ ભાગ મળતો તો બધું. ભાઈને એને ઘરવાળીએ, મોટા ભાઈને ઘરવાળીએ કીધું નરસિંહાને કાંઈ નહીં. નરસિંહ કે તો એ કાંઈ નહીં. તો 52 વખત ભગવાન એને ઘેર આવવું પડ્યું. જતું કર્યું તો એનું શું ગયું. તો જેણે જતા કર્યા એના કોઈ ગયા નથી, એના વિચારના જગતમાં નામ રહી ગયા. ભોજા વખતે કેટલું 3 જગ્યાએ ગામ બદલાઈને ઓલા હાથીપા કરીને જીવન ગુજાર્યું, એનું શું ગયું. ભોજા વખતના નામ રહી ગયા ને અમર. તો આપણી ઘરે ભગવાન આવે, ગુરુ કર્યા પછી જતું કરતાં શીખવું. એક થાળી હાટું કે એક વસ્તુ સામાન્ય હાટું બાંધવા ન બેવું, કહી દઉં કે કાંઈ વાંધો તને ગમે તું લઈ જા. અને એ ખુશ થતા જો આપણે બળદ વેચીએ કે ઢોર કાંઈ વેચીએ તો આપણે સામે પાછા જેટલા ભાવમાં વેચ્યું હોય તો વેચી, પણ સામે પાછા ગોઠ લઈએ, 500 રૂપિયા 1000 રૂપિયા જે કાંઈ હોય. એટલે એનો અર્થ એવો છે કે અમે વેચ્યું નથી,
નકર કાયદેસર વેચ્યું છે છતાં વેચાતું નથી. એ દ્રષ્ટિ રાખીને આપણે વેચીએ છીએ. એવી રીતે આ જગતમાં આવ્યા તો આ વેચવા નીકળ્યા છે. પરમાર્થ અર્થે જીવન જેમ ફૂલ ખીલે તો ફૂલ પોતાની સુગંધ પોતે નથી લેતું, પરમાર્થ માટે ખીલે. તો સંત પુરુષોને કાંઈ પોતાનું કાંઈ હોતું નથી, પોતે પોતે ખાઈને ધરાઈને બેસી ગયા, પણ એને એમ થયું કે મને જે સ્વાદ આવ્યો, મને જે સુગંધ આવી એ બીજાને આપતો જાઓ. એટલા માટે પરમાર્થ માટે જીવતા હોય. એ કાલ સવારે વહી જાય તો એને બહુ એનો ખરખરો ન હોય કે ભાઈ કાલ વહી ગયો. એનો મનુષ્ય દેહ તરીકે એને ઈશ્વર જોતો હતો, ઈશ્વર મળી ગયો, એનો ભવનો ફેરો સુધરી ગયો. એ કાલ મળે કે આજ મળે એને કાંઈ ખરખરો ન હોય, બે દી વહેલા મળે એને કાંઈ હોય નહીં. પણ શું થયું, એને એમ થયું કે આપણી સુગંધ મળી, એટલો સ્વાદ મળ્યો, તો આ મનુષ્ય જન્મ મળ્યા પછી મને એટલું મળ્યું, ભગવાને આપ્યું એટલું સાનિધ્ય, તો હું કોકને દેતો તો જાઉં. એના માટે 5-5, 25-25 વર્ષ વધુ જીવે. આયુષ્ય પૂરું થઈ ગયા પછી પરમાર્થ માટે જીવે. જેમ ઝાડવા પરમાર્થ માટે છે. ઝાડવા એનો સાંયો નથી પોતે લેતા, એને સાંયો માણસો, પશુ પક્ષી એ બધા લે. ઝાડવો તડકે સહન કરીને આપણને સાંયો આપે. પોતે ફળ ફૂલ પોતે નથી ખાતા, બધું આપણે ઝાડ મૂળ સહિત આપણે ખાઈ જઈએ છીએ. એ પોતાનો કાંઈ ઉપયોગ કરતા નથી, તો એને પરમાર્થ જીવ કહેવાય. એમ સાધુ સંતો, નદી આ બધા બીજા માટે. નદીનું શું કામ આલો કહો, છતાંય બધાને પાણી પાતા જાય. તો ડેમ બાંધો તો તમારા ઘર સુધી, કૂવા સુધી, તમારા ખેતર સુધી બધી આવી જાય. કંઈ પરમાર્થ અર્થે પોતાને એક જ લગ્ની હોય કે હું ગમે ત્યાંથી ભટકતી રખડતી જાઉં પણ મારા પિયુને મળી લઉં. પિયુ એટલે પરમાત્મા, પરમાત્મા એટલે એને માટે દરિયો, નદી, સાગરને મળે તે સંતોષ થાય. એમ દરેક જીવ વર્ષોથી, યુગોથી પોતાના અંશરૂપી ઈશ્વરમાંથી નીકળો, છૂટો પડ્યો, યુગો વયા ગયા. આ 84માં ભટકો, અંતે પોતાને મળવા માટેની જેથી લાય લાગે તેથી સાગરરૂપી પરમાત્માને મળી જવા માટે પોતે નીકળો છે. એની ખબર પડી જાય, એની યાદ આવી જાય, તો પછી એ જે થાય એ એક જ વસ્તુ નિર્ધાર કરે કે ભગવાન હું કેદીને મળ્યું. તો આ મળવા માટેની જેથી તાલાવેલી લાગે, પછી જતું કરતાં એને વાર ન લાગે. જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહે છે એની વાતો. માફ કરી દિલ સાફ કરવું, માફ કરી દેવું. કોઈની મોટી ભૂલ થઈ હોય તો માફ કરતાં શીખવું. માફ કરી દિલ સાફ કરી લેવું, તો દિલ કઈ સાફ થાય, માફ કરી તો. મનમાં જરા માફ કરાવે તેમાં કંઈ પાકે નહીં. હા હવે હોબળો તો મોટો ચડાવ્યો, હવે હોલ પુગા એમ ન હોય, પછી કહી દીધું ખોલાવવું તો પડે, શું કરવું? એટલે એ કંઈ માફ કર્યું ન કહેવાય. માફ કરીને દિલ સાફ કરી લેવું. ગમે એવી વાદળી એવી ભૂલ હોય તો કે મારા દીકરા છે, મારા બાળકો છે, બાળકથી ગમે એવું તૂટી ગયું, ફાટી ગયું તો માં રોય, બાપ એને 2 માલ લે, તો માં શું કામ રોય? એ માફ કરી શકે છે, બાપ માફ ન કરી શકે. પણ માફ જે કરી શકે ને દિલ સાફ થઈ જાય, અને ઓલું જિંદગી આખી રંજ રહી જાય. આ જીભનો શબ્દનો રંજ એવી નીકળે. શબ્દ બ્રહ્મ એટલા માટે છે કે તમને 1-2 ભાઠા માર્યા હોય કે લાકડું મારી લીધું હોય કે બ્લડ મારીને 2 ચેકા માર્યા હોય, એ રૂજાઈ જાય. પણ શબ્દના બાણ છે ને કદી રૂજાતા નથી, એ જિંદગી આખી યાદ રહી જાય. નાનપણમાં જે લાગ્યું હોય ને તો 60 વર્ષ પછી કે આ ઓલી જ બાઈ છે ને મારું અપમાન કર્યું તો કેથી 60 વર્ષ પહેલાં કર્યું હોય એ નહીં ભૂલાય, કારણ કે શબ્દનો બાણ ન ભૂલાય. લાગ્યું હોય ભૂલાઈ ગયું હોય, કુવાડો વેળા બાંધ્યા હોય ને માથા કપાઈ ગયા હોય ને તો એ ભૂલાઈ જાય, આ નથી ભૂલાતું. તો આ શબ્દ એટલા માટે કીધું શબ્દ બ્રહ્મ છે. બ્રાહ્મણ જન્મતા નથી, શબ્દ પોતે જ બ્રહ્મ છે. એ બ્રહ્મને ચિંતવા એ બ્રહ્મ સુધી પહોંચે એનું નામ બ્રહ્મ સંબંધ. તો આપણે બ્રહ્મ સંબંધ કરવા માટે ગુરુ કરી, એને ભલે બ્રહ્મ સંબંધની ગુરુ નહીં ખબર ન હોય ને આપણે બેઠા કે અમારો બ્રહ્મ સંબંધ થઈ ગયો. આ તો સારું છે, આપણે કોઈ માનતા નથી. કોઈ છોકરાને બહુ હોશિયાર હોય તો આપણે એમ કહેવું તારે ભણવાની જરૂર નથી, તું આજથી ડૉક્ટર સાહેબ. તો ડૉક્ટર સાહેબ કહી તો હાલે, તો એની પાસે કોઈ ઇન્જેક્શન લેવા જાય કે કાંઈ વાંધો તું ડૉક્ટર છો અમને હાલ માન્ય દરદ હમા કરી દે, થાય ન થાય. બસ એવી રીતે આપણે ભગવાનને માન્યા છે એટલે આપણે કાંઈ થતું નથી. માન્યા છે એટલે હોય તો વાંધો નહીં. એટલે માફ કરી દિલ સાફ કરવું એની નોખી પડશે વાત. આ બધાની માફ કરી દીધા ને એટલે દિલ સાફ થઈ ગયા, અને દિલ સાફ થઈ ગયા એટલે એની નોખી ભાઈતું પડી. આ જે મહાપુરુષો થઈ ગયા એને કંઈક ને કંઈક જગ્યાએ હાવ માફ કરી લીધા, દિલ સાફ કરી લીધા. જેમ હરિચંદ્ર રાજાને બહુ કસોટી થઈ, વિશ્વામિત્રે કાંઈ કસોટી કરવામાં બાકી ન રાખી, ઊભી બજાર વેચાવ્યા. રાજા હતા છતાંય એને રૂખી ઘીરે વેચાયા. ભંગીનો ગુલામ હોય કેવો હોય કયો તમે? એ વળી પાછો છેલ્લી કક્ષામાં શમશાનનું કામ સંભાળે. હવે એનો કર વેરો લેતો હોય તો
તો એ કેવો માણસ હોય. હવે એની ઘેરે હાથી ગુલામ થયો અને છતાંય અવડી મોટી કસોટી કરી, ત્રણેય કારણ વગર કારણે વેચાણા. ભગવાન પ્રસન્ન થયા અને 10,000 વર્ષનું તપ થયું. ત્યાં માગવાનું કીધું, હરિચંદ્ર રાજા તમે માગી લો, તમે મોટા પુણ્યશાળી છો, ભાગ્યશાળી છો, માગો માગો, હું જોઈએ તમે કયો એ આપો. એને શું માગ્યું? આ વિશ્વામિત્ર જેવા કાયમ ગુરુ દેજો. શું કામે? અમે કાયમ હુનાની ધાર જેવા રહી, કટાય નહીં. આપણે ધાર કાઢવાની હોય. સત્સંગ છે ને ધાર કાઢવાનું સાધન છે. રોજે રોજ મનને સાફ કરી રાખી તો થાય. ને કટાઈએ તલવાર લઈને જાવ લડવા તો એ કાંઈ કાયમ ન આવે. અને પછી આપણે એમ કે હાલો તલવાર હારી નહોતી નકર વાંધો નહોતો, પણ તલવાર કાંઈ ગણ નહીં કરે. જેમ એક કઠિયારાને કીધું કે ભાઈ તારે મારે કામ રહેવું, કે હા મારે કામ રહેવું ને અમારે બહુ હમણાં ભીન છે, મારે તો કામ કરવું જ પડે એમ છે. તો કે હાલ અમારે ભેગો હાલે આ કુવાડો મેં ઝાડ કાપવા. તો પોતે પહેલે દિવસે આ કુવાડાની ધારને કુવાડો નવો હતો તે 10,000 કાપી નાખ્યા. હાંચ્યો હતા. ઓલો ખુશ થઈ ગયો, વાહ કે તારા જેટલા તો કોઈ આ એટલા બધા કેદુના કામ કરી એ નથી કરતા. બીજે દિવસે એની ઝાડ કાપવા ગયો ને તો 100 કપાણા. એની કુવાડો માણા એ નહીં, મહેનત એવડી કરી. ત્રીજે દી ગયો ને તો 3 જ કપાણા. બોલો કે ભાઈ પહેલે દી 10, બીજે દી 100, ત્રીજે દી 3. તું કહીશો હું? બોલે કે બાપુ કામ તો બહુ મહેનત કરું એટલે જાઉં ને હાથમાં પરફોલા થઈ ગયા તો મૂકતો નથી. બપોરે હવે તો ખાવાનું જ બંધ કર્યું, ખાઈને ખાઈ લે, થતું નથી. તો કે ગાંડા લાગી તારો કુવાડો જોવા દે. કુવાડો જોઈ ઝાડ કાપેલ નહીં ને બોલો બેસી ગયેલો બધે. એ બૂઠા કુવાડાથી કંઈ ઝાડ કપાય? એટલે પેલા કીધું એમ કહી અડધી કલાક ખોટી થઈ જા, ધાર કાઢ. અને ધાર કાઢલે તો કાંઈ વાંધો નહીં આવે. પછી એને ધાર કાઢી લીધી અને રોજ અડધી કલાક ધારમાં કાઢે. તો રોજ 10 ઝાડવા ઉલાવા મીઠું. કંઈ ધાર કાઢી. તો આપણે સત્સંગને ધાર કાઢવા હાટું કરીએ છીએ કે મન છે ને કાંઈક ને કાંઈક એમાં ખપેડા સડ્યા જ કરે, કાટ સડે, કાંઈક લોઢાનો રાગ સડે, કોઈનો દ્વેષ સડે, કોઈનો અહમ સડે, કોઈનો ધૂંધળો સડે. આ બધું સડતું હોય કાંઈ. તો આ સડતું હોય ને તેને રોજ રોજ કાઢવાનું હોય તો ચોખ્ખું રહે. અને આ ચોખ્ખું રહે ને તો જ કામ આવે. નકર દૂધમાં એક સાટો જેવો તેવો પડી ગયો ને તો હવે ઢેફાન ભલે બગડી જાય, બગડી જાય પાછું દહીં ન થાય ને એનો સાઈ ન થાય, પછી એને નાખી દેવું પડે. અને શાખાને કરવા કરો હાલ નહીં, ખાંડ નાખીને ચા નાખી, ચા તો બનાવી નાખી તો ઓલો ફોદા થઈ જાય. સાઈ તમારી ગઈ ને ખાંડ ગઈ, દૂધ તો ગયું હતું, ત્રણેય ગયા. એટલે આ એકેય ન દાવા દેવું હોય તો રોજે રોજ ધાર કાઢી લેવી પડે. એટલે સત્સંગ અઠવાડિયે સત્સંગ કરવાનું શું કામ કે મન છે ને બૂઠું ન થાય, કાયમ ધાર રહે. અને ધાર રહે ને એ જ કામ કરે. હવે કાલે મારે ધાર ન કાઢીને બૂઠો કુવાડો થઈ ગયો ને પછી ભગવાન કે હાલો આવી જાવ મારા ધામમાં, પછી ન્યાજીને પેલા ઝાડવા કાપવાનું થાય, ધાર બૂઠી લઈને આવ્યો કાપશો છે ને. એટલે ઓલો કે રોજે રોજ કાપી ઓલું ધાર તેજ રાખવી. એટલે આ પાપ સડી જાય ને પાછો ધક્કો મારી દે જાવ 84માં. એક તો માંડ સટકવાનો વારો આવ્યો 84 લાખ યોનીમાં. આવા મહાપુરુષોનો સત્સંગ મળવા માંડ્યો. આપણને ખબર પડી કે આને ધાર કહેવાય, આનો સત્સંગ કહેવાય. આમાં આવ્યા પછી બધી ખબર પડવા માંડી. તો આપણે અહીંથી વિચાર કરી લેવું જોઈએ ખારું આપણે રોજ રોજ કરવું પડે. રોટલી તમે રોજે રોજની રાખો 10 દિન ભેગી કરી લો, ખ્યાલ નહીં 15 દિનનું શાક ભેગું કરી લઈ. મને આંખોને ફ્રીજ છે મોટું ઠપકારી ગયો નહીં, કામ નથી કરતા. શું કામ એમાં રોજ હું કામ કરવું? એટલા માટે એમાં તાજું જોઈએ. એમ આમાં બધે તાજું જોઈએ. ભગવાન એ તાજું જ માગે. જો નહીં એટલે એ બિચારાને જૂના ફૂલ નથી ગમતા. ગમે એ કે ભાઈ આ ગુલાબના ફૂલ આમનું પડ્યા છે ને કોઈ ઉતારવા નથી, ભલે ગયા આપણે કાલે ઉગાડવા નહીં. એ હાઈન સાથે ઓલું કરમાવી નાખીએ, ખેરી નાખીને હવાર નવા ખોલશે. કારણ કે નવની જ છે, રોજ એને નવું જોઈએ. આપણે નવું નથી એટલે માખણ ધર્યા કરી, માખણ મિશ્રનો ભોગ ધરો એમ નથી. રોજ નવું જોઈએ, કોડાય નવો જૂનામાં માનતો નથી. રોજ નવું ઉગાડે, રોજ નવું. એકે ચહેરો એકરખો નહીં. દુનિયામાં જાઓ આ અબજો માણસની વસ્તી, કોઈને એકરખું મોડેલ નહીં બનાવી. એને ખબર છે કે મારે અહીંયા ઘાટની ક્યાં જરૂર છે, હું અઘાટમાંથી તો અનંત ઘાટ બનાવું છું. અને આપણે ઘાટમાં લઈને બેઠા છીએ. ઘાટની વાટે રહ્યા કે અમે ઠકરાણી સિવાય નાતા નથી. ઠેરવાનું ઠેકાણું ગોતી લે, ઠકરાણી નહીં જવું પડે. ઠકરાણી તારી ઘરમાં જ છે. એ ઠકરાણીને ઘાટે ઠેરાઈ ગયા ને એને કાંઈ જરૂર નથી. કારણ કે વિશ્રામ ઘાટે અહીં વિશ્રામ લેવા તો આવ્યો છો તું, વિશ્રામ અહીં કરી લે. એવું જગ્યા ગોતી લે કે તારે જગતમાં પાસે વિશ્રામ જ ન લેવો પડે. આ આનંદ કાળમાંથી આવ્યો છો તો એવો વિશ્રામ કરી લે. આ જગતમાં ઈશ્વર ભજી અને એવી સાધના કરી લે કે આ ઈશ્વર રૂપી દેહ જેને બનાવ્યો એ દેહમાં પોતાના દીદાર કરી લે એટલે તારો વિશ્રામ થઈ ગયો. તો એ વિશ્રામ ઘાટે નાય ને પાછું ન આવવું પડે. ઓલામાં તો વરોવરી જવું પડે. સગવડતા હોય તો 10 ફેરી જાય પણ એથી કાંઈ વિશ્રામ થાય નહીં.
ઘીરે તો એ નહીં ડખો ને ત્યાં જાય તો કોકને યાર બાંધીને આવે. મારા કપડાં મેં ધ્યાન રાખવાનું કીધું હતું મારી ચૂંદડી કેમ વહી ગઈ ગયા હતા, પણ એમાં પછી ખરખોડ કરવા પછી આખી જિંદગી કે વળી ખેલ જાતે આમ ક્યાં મારી ચૂંદડી ઓઢી ગઈ ખબર, તો એની હાયકા જ કરશે. તો હવે આ વિશ્રામઘાત થાય આમાં કોઈ દી? આવી ભલાઈમાં ભાગ જ લેવો, શું કામ કરવું જાતું રે, સારી ભલાઈ સરપમાં ભાગ જ લેવો, શું કામ કરવું જાતું રે, નિમિત્ત બની જા નીતિ ધર્મમાં, નિમિત્ત બની જા નીતિ ધર્મમાં, બાકી ઠાકર કરે ઈ થાતું રે, જતું કરે એનું કાંઈ નથી જાતું, જગ મારે એની વાતું રે, જતું કરે એનું કાંઈ નથી જાતું. કે ભલાઈ સારપમાં ભાગ લેવો, જ્યાં જ્યાં કંઈ કામ એવા હાલતા હોય ને તો ભાગ લઈ લેવો. પછી એમ કે મને તો આમંત્રણ ન દીધું હું જાઉં, એ વ્યવહારમાં આમંત્રણ હોય, સત્સંગમાં ધ્યાનમાં આમંત્રણની જરૂર નહીં, પોગી જવાનું હોય. એટલે જ મનોરથમાં વલ્ભાચાર્ય કીધું જેથી મનોરથ તમે દિલથી કરો ને તેથી કેટલાને કોણ આવે ને કોઈને ઉપાધિ કરતા નહીં, ગમે તેથી ગમે એ પ્રસાદ લેવા આવે તમારું મન ઓલું કરતા નહીં તો તમે મનોરથ કર્યો નથી. આ તો કે 10 વાગે જમી લીધા ને આ ક્યાંથી 2 ટોસાણ હારા હાટને આમંત્રણ નથી આપ્યું, ઓળખતા નથી તો કોડા તું કર્યો નથી, મનોરથને હિમજો નથી. અલૌકિક કામ એટલા માટે સત્સંગનો પ્રસાદ છે, સત્સંગ હાલતો હોય કે ધ્યાન માટેની જે શિબિરો હાલતી હોય ત્યાં તમે વગર આમંત્રણે જઈ હગાય એવી આ 2 બારી છે. વલ્ભાચાર્ય એટલે અલૌકિક મનોરથ કીધો કે જ્યાં લોકોની ગણના તમારા વ્યવહારની ગણના ન થાય. મરજાદી 12 વાગે આવે ને 2 વાગે આવે 3 વાગે આવે, તમે ક્યાં 3 વાગે આવે ને હું ખવડાવું, પ્રસાદ લેવડાવો ફરજિયાત છે, મનોરથનો નિયમ છે. તમે 3 મનોરથ એવા જોયા છે અમારા ઘર આંગણે જ બંધ કર્યા છે. તો કોઈ 2 વાગે આવ્યા હોય, કોઈ 12 વાગે આવ્યા હોય, ઢાઢી લીલી પૂરી થવા આવીને એક ઠેકાણે 4 વાગે આવ્યા છે. તો એમ લાગે હા 4 વાગે આવ્યા, હાલીને જવાનો બીજું શું થઈ સમાનો હાલીને. તો કોઈ કીધું 12 વાગે વાડીએ પાણી હાલતા હતા ને કીધું કે ઓલે પણ મનોરથ છે ને ઢાઢી ઢીલા છે પ્રસાદ કર્યા જેવો છે. તો 12 વાગે કીધું 3 કલાકે કોઈ ગયા એટલે દૂરથી આવ્યા હતા. તો 3 કલાકે કેશોદથી પૂગે તો વાર તો લાગે ને ભાઈ. તો 4 વાગે આવ્યા પ્રસાદ લેવડાવ્યો. તો એ મનોરથ છે, એમાં આમંત્રણની જરૂર નહોતી, એમને ઓળખતા નહોતા, તો એવા માણસો આવ્યા. તેમ સત્સંગમાં આમંત્રણની જરૂર નથી હોતી, પ્રસાદ માટે આમંત્રણની જરૂર નથી હોતી, પણ પ્રસાદ થતો હોય ભાવથી તો જીવ કશું થતું ધરાવે. આપણે તો ટૂંકો કરી નાખ્યો મનોરથ, તો મનોરથ જ નથી. ટૂંકો કર્યો શું ટૂંકો કર્યો, તો મનોરથ ટૂંકો લાંબો હોય, ભગવાન તમારો લાંબો ટૂંકો ક્યાંય હોય. તો એ દૃષ્ટિથી મનોરથની વ્યાખ્યા અલૌકિક કીધો કે અમારે ત્યાં અલૌકિક આનંદ અવસર છે, એને મનોરથ કીધું. મનનો અર્થ કરી અને એનું ઘટન કરે, પોતે શું છે એની કાળજી રાખવા માટે બધામાં એક સરખો સ્વાદ ને એક સરખો આનંદ આવતો એ જોવે કે દરેકમાં મારો ઠાકોર બિરાજે છે, એ જમે છે, એની જમીન એનો જે તૃપ્તિનો આનંદ છે એ આનંદ મારા ઉરમાં આવે તો અલૌકિકતા આવે. આ તો કે મેં 12,000 જમાડ્યા ને 15,000 જમાડ્યા, હવે જમાડ 5,000 જમાડ્યા 50,000 જમાડ્યા એ કંઈ ફેર પડતો નથી. એના કરતાં 3ને જમાડી લે ને તોય થઈ ગયું, 33,000ને જમાડવાની જરૂર નથી. તો આ અલૌકિક મનોરથનું કીધું. ભલાઈ સારપમાં ભાગ લેવો, એવું લાગે તેમાં ભાગ લઈ લેવો. કર્મ માટે બાંધછોડ ન કરવી, મોટું કામ હોય તો ઠામના ઉટકી લેવા, એમ ન કરવી કે અમે મારા ઠામના જ વાલે ખાલી ઉટકી, અમારા ભાઈ ઓલા પીરવવામાં વાળો જ ન આવે. પણ તો એલા એ તારું કામ બધા કરતાં ઊંચું છે, પણ એમાં ગણના ન કંઈ તો થાય, વાલે ખાલી અમે જ બેઠા હોય, એમ નથી. કરો જેમ ડાબા છે જમણા હાથે દાન દો ને ડાબા હાથને ખબર ન પડે એવી રીતે કર્મ એવું કરો. સત્સંગ કર્યા પછી, ધ્યાન કર્યા પછી, ગુરુગમ પામ્યા પછી જ્યારે પરમાર્થ માટે સેવા કરો ત્યારે જમણા હાથે કરો તો ડાબા હાથને ખબર ન પડવા દેવી, તો તમારું ઉગી જાય. અને ઉગે પછી ભગવાન કે એને કોઈ પૂગતું નથી. એટલે આ ઉગાડવા માટેની પ્રક્રિયાનું નામ છે. એટલે જ કૃષ્ણ ભગવાને પેલો
યજ્ઞમાં પાત્ર ઉઠાડવાનું રાખ્યું કે ભાઈ કાંઈ નહીં તો હું પાત્ર ઉઠાડું. કાંક આપણે શું મોટે ભાગે દાળ પીરવવામાં શાક પીરવવામાં મારે કરી. લાડો હોય તો કે લાડવો હું લે, ઢેફલી હું લે, દાળી કે એ મારું કામ નહીં. હું કામ બોલી વાર લાગે ને, બગડે લાડવામાં ફટોફટ દેવો થાય. હાલ નહીં દાળીવાળા હજી હાલતા નથી, પણ તું વધે તો ખબર પડે. ખાવા મજા આવ્યો પણ ઠામ ઉટકવાવાળા કોઈ ન હોય. પણ એ જેને કૃષ્ણ ભગવાન એમ છે કે અવડો મોટો યજ્ઞ છે, આ કોઈ રેક ન રહે, મારે તો જૂના કર્મનો હિસાબ કરીને જવું. ભગવાન કે મારા આ યાદવ કુળનો નાશ કરવાનો છે અને મહાભારતના યુદ્ધમાં મેં જોયું છે, એટલા મળતા જોયા, જોવાવાળો થતો ને, મારે એ પાપ પૂરો કરવા છે. એટલે એને રાજસૂરી યજ્ઞ કર્યો તો કીધું પતરાવડા હું ઉપાડે. ઓલા બધા ખુશખુશનો ઢગલો થઈ ગયો કે આ કૃષ્ણદેવો વળી યજ્ઞનો ગુરુ બનાવ્યો કે અમે તમારા યજમાન પદે, તમારા ગુરુ પદ હેઠે અમે યજ્ઞ કરીએ. પાંડવો કે તો અમે તમે કયો એમ કરવા માગીએ છીએ, પણ તમારે અમારા ગુરુપદ યજ્ઞમાં ગુરુપદ તમારું. કૃષ્ણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમને એમ લાગતું કેમ કરો. જ્યારે કામની વેચણી થઈ ને તો પતરાવડા પહેલાં માગ્યા કે હું વાહેલું જે પતરાવડા જે જમીન જૂઠાણ વધે ને બધું હું એ સાફ કરવામાં મારું નામ રાખ્યું. બોલાય કે પણ તમે તો યજ્ઞપદમાં આગળ છો ને તમે તમારા ગુરુપદ છો. એ ગુરુપદ જ મેં આ સેવાનું કામ મેં આ લીધું છે, મને આ કરવા દેજો. હવે કહેવાય ગયું પછી ના તો પડાય ને, તો હું કામ માંગ્યું છે. અને આપણે ઠામના ઉટકવામાં જ વાંધો. તું કહેતો 3 વખત રોટલી કરી દઉં, તું કહેતો દાળ ભાત કરી દઉં, પણ ઠામ ન ઉટકો, આ વાંધો તમે જજો. ભગવાન કે પહેલાં હું એ કરું. હું કામ છેલ્લામાં છેલ્લું ખાઈને જે કાંઈ વધે ને એમાં એનું પુણ્યનું ભાથું એમાં હોય. એટલે ઠામ ઉટકવાવાળી પુણ્ય લઈ જાય, પૈસા લઈ જાય, પગારે લઈ જાય ને પુણ્ય લઈ જાય. આપણું આપણે હાંસવી નથી શકતા. ઘર મોટા હોય પણ અંદરથી મન થોડા ખોટા હોય. એટલે આ બધી કર્મની ગતિ પછી બદલે. ભગવાન કે આ બહુ સાવકારમાં ન આવેલો પાછો જવા દે ઝૂંપડામાં, પછી ફેરવે કે આમાં ન આવેલો પ્રયોગ તો કરવો પડે ને ભાઈ. એટલે કોઈક બળદ જમણેની બળદ હોય ને ડાબે ન હાલતો, પછી એમ કે ડાબે નહીં હાલે જમણામાં નાખો જો ને, જમણાવાળા ડબ્બામાં નાખે. એને એમ કરવું પડે ને. ઊભામાં ન આવેલો પછી આડો કરે. એ કે ભગવાન બધા કે માણસને બધાને ઊભા બનાવે, બાકી જો પશુ પક્ષી બધા આડા છે ને. એટલે ભગવાને કીધું કે ભાઈ તો મનુષ્ય દેહ આપું છું, તું કાંઈક કરીને આવજે, તો એ બિરદાવીને કરજે. તો ઓલો કે બહુ સારું. અહીંયા આવ્યો પછી ખાખા ખોરા કર્યા કરે જિંદગી આખી. ઓલા આમ ન કર્યું, સેધે જઈને 3 વખત ખાંભો ફેરવે, એ કાંઈક ને કાંઈક ડખો કરતો જ હોય. તો પછી ઓલો ભગવાન કે આ ઊભો નહીં હાલે, પછી આડો કરે, તું બળદ થા હારો છો. પછી ભલે ખાંભો ઉખેડીને તારી ઉપર ફોજદારી નહીં થાય. પછી ખાંભો ઉખેડી નાખે, હાથી લઈને જતો હોય ને આડું વળગું હોય, ખાંભો ઉખેડે કોઈ એની જવાબદારી આવે બસ. એટલે કે પછી તું ગમે એ ખાંભા ઉખેડી રાખે, તમે તારે ઊભો ન આવ્યો આડો. એમ આપણે આડું ન થવું પહેલાં ઊભો આપ્યા ને ત્યાં એનો ઉપયોગ કરી લે. નિમિત્ત બની જા નીતિ ધર્મમાં, બાકી ઠાકર કરે ઈ હા થાતું રે, જતું કરે એનું કાંઈ નથી જાતું. નિમિત્ત બની જાવું, આમાં બધા નિમિત્ત જ છે. નિમિત્ત બની જા ધર્મમાં, નીતિ ધર્મમાં આપણે નિમિત્ત બની જાવ. છેલ્લે કાંઈ ન હોય તો કાંઈક ને કાંઈક લઈ લેવું, સેવા કરી લેવી. મોડા થયા તો એ પ્રમાણે, વહેલા થયા તો એ પ્રમાણે સેવા કરીને છૂટી જાઓ. મનમાં ન રાખો હું કર્યું ને ઓલું નહોતો કરતો. ઓલો ભલે ઇન્સર્ટ મારીને બેઠો, ભાઈ ઇન્સર્ટ મારીને ઊભો રહીએ, એ એનો વિષય છે. આપણે આપણું કરી લ્યો. બાજુવાન માર્ક ગમે એટલે હવે આપણે કંઈ ઉપાધિ કરાય, બસ એનું માર્ક એ ઉપાધિ કરીને આપણા માર્કની આપણે ઉપાધિ કરવી. આપણો માર્કથી જ આપણને એડમિશન મળવાનું એટલું યાદ રાખો. આપણે બાજુવાળાનું ધ્યાન નાખી ઇન્સર્ટ મારીને ફરે, એ તો કાંઈ કરતો નથી, ન કરે તો કાંઈ નહીં. તમે તો કરી લ્યો, તમને તો ખબર છે ને, એને ખબર નથી નહીં કરે. સુધરશે તેથી કરશે. આપણે આપણું જીવન સુધારી લેવાનું છે. નિમિત્ત બની જા નીતિ ધર્મમાં, બાકી ઠાકર કરે એ જ થાતું. પછી આપણે એમ કહીએ હું કરું તો થાય, કાંઈ નહીં, ઠાકર કરે એ જ થાય. છેલ્લે તો એ કરે એમ જ થાય ને. આપણે તો માલો ભાઈ આવતું નથી. કાંઈક શ્વાસ ઉશ્વાસે આપણો ઘરની ધોરાજી ચાલતી નથી, એટલે એમ કહે ને મારી મરજીની વાત છે, શરીર તો મારું છે, નથી શ્વાસ લેવો, બેદી કરજો ને બંધ. બેદી ખાવાનું બંધ કરશે, ખીજાય તો બેદી ન ખાય. ધૂંધો સડી ગયો બેદી ન ખાય. ભાઈ એમ કીધું આ ખીજાની બેદી શ્વાસ નથી લેતી, ન કરે. ઘડી કે નહીં રહે, મૂકે નહીં. બસ એવું આ ઠાકર કરે એ થાતું.
મન પ્રસન્ન તો ચિત્તની શાંતિ, એનું હૃદય ઈશ્વરમાં રંગાતું રે. મન પ્રસન્ન તો ચિત્તની શાંતિ, એનું હૃદય ઈશ્વરમાં રંગાતું રે. એના ઉર ઉદારને ખીલે દાતારી, ઉર ઉદારને ખીલે દાતારી, એનું હૈયું હરી ગુણ ગાતું રે. જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહે એની વાતું રે. જતું કરે એનું કાંઈ નથી જાતું. મન પ્રસન્ન તો ચિત્તની શાંતિ, મન પ્રસન્ન રહેવું જોઈએ. આખો દી જ ઉપાધિ, એક જ મન મારું પ્રસન્ન કેમ થાય, બસ. બાજુવાળો ભલે ગમે ઈ કરે, આપણે આપણું કરો. હાથી આવેલો જતો હોય, અહીં શેરીમાં કૂતરા તો માણસને ભણે છે, પણ હાથી આવેલો જાય તો દરેક શેરીએ નવું જનાવર દેખે એટલે કૂતરા સ્વાભાવિક ભણે. તો હાથી ઉપાધિ ન કરે કે મને કેવું કૂતરું કર્યું એને બાંધવા ન બે. શેરીએ કેટલા કાંઈ બાંધે, તો બાંધવામાં બીજી શેરી ન ટપે. હાથી એમ જ સમજે કે આપણે મસ્તીમાં હાલે, કૂતરા તો પહે રાખે તો એને અસર નહીં કરે કૂતરા. એમ આપણે સાચા છે, આપણે હારા છે તો ગામ ગમે એમ કે ખરાબ છે ઓયલો છે, આપણને ખબર છે કે આપણે સાચા છે, ઉપાધિ આપણે કોણ કરે. હાથે કેમ તું મને કેમ કહેતી હતી, એના હાટો 3 મિનિટ વાટ જાઉં હું એની પાસે કેદી કહી લઉં. ભેગી થાય એટલી વાર શાકમાં કેટલી ભેગી થાય તો ત્યાં ઓલો મસાલા આવે તો આ તીખા કરજે. એટલે જે આ શબ્દ લગાડે ને એ એકેય નથી કરતું. એટલે આપણે તો નિમિત્ત બની જવું નિધિ ધર્મમાં. બાકી તો ઠાકર કરે એ થતું. મન પ્રસન્ન તો શીતની શાંતિ. શીત કઈ શાંત થાય? મન પ્રસન્ન. આપણું તો મન પ્રસન્ન કરી લેવાનું, કાયમ માટે આનંદમાં રહેવાનું. સ્વામિનારાયણનું એક સૂત્ર હતું, એ ભાઈ રાજી રહેજો, હો ભાઈ રાજી રહેજો. બસ રાજી રહેવાનું, નથી કહેતા મને રાજી કરી દેવો, બસ રાજી રહેજો. એક ભાઈ હૈણાઈ શીખે છે તો હારા મારી વગાડતા આવડી ગઈ એટલે એક શેઠને ત્યાં લગ્ન. એને એમ થયું કે હાલની પહેલી વખત નીકળ્યો હતો, શેઠને લગ્ન છે તો શેઠને ત્યાં વગાડો તો આજ મારો વસૂલ થઈ જાય અને મારે પછી શરણાઈ વગાડીને તો જીવન ગુજારવાનું છે, એ મારો ધંધો કરવો છે. તો પહેલે જે શેઠના દીકરાને લગ્ન છે જાઓ. તો શેઠને અહીં ગયો વગાડવાનું, થોડીક વાર ને કરવું ને કાંઈક શેઠને કામ નીકળ્યું એટલે બહાર આવ્યા તો આ વગાડતો હતો. તો એ કે શેઠને ઉભા રહે, કે શેઠ ઉભા રહ્યો તો કે હું બોલ એ કે તમે મને રાજી કરી દેજો. હા તને રાજી કરી દો, પછી હું તને રાજી કરી દો, ખોટું હું હોય ગયો. છોકરાની જાન પૈણીને આવી, ખૂબ વગાડ્યું. હવે રાજી કાંઈ કરે તો થાય ને, પૂરું થઈ ગયું. જાનમાં હાવ ને હાવ છૂટા પડી ગયા. પછી આ ભાઈ ગયો કે શેઠ મને કંઈ રાજી તો કર્યો નહીં. તો કે આવડા મોટા લગ્ન થયા તને ખુશી થઈ કે ખરાબ છે, તું હાંસું કરશે, તું કંઈ રોયો કે નહીં, તો તું કંઈ ખીજાણો, મેં તને જમવા દીધું, જમવાની તને ના પાડી કંઈ કે નહીં, તો તું એટલો બધો રાજી નથી થયો તને? અરે તું ગાંડો તો રાજી થતા નહીં આવડતું હોય. તેણે અહીં ગદગદ્યા કર્યા અને એટલો બધો ખદખદાટ હિસ્સો નહીં કે તું રાજી. અરે કે મૂકી જાઓ સેઠ, મૂકી જાઓ, બસ તો રાજી થઈ ગયો ને, બસ તો હું રાજી, તો હું રાજી. હવે આ રાજી કર્યો કે ન કર્યો? ઓલો એમ કહેતો કે મને રૂપિયા દઈને રાજી કરજો, એને આમ રાજી કરી દીધો. પછી કે મેં એટલી બધી શેઠ સૈના વગાડી, પહેલી વખત શીખીને આવ્યો, તમારે કાંઈક મને કાંઈક દેવું તો જોઈને, એકને એક દીકરો પીણો. અરે બધું ગાંડો માણસ છો, પોલું હોય તો હો વગાડે, તો મારું સામેલું વગાડ દે ને તો તને કઈ કીધો લે. આ પોલું હતી મારો છોકરો વગાડી દે, તું કરતો હતો ઉઈટાનો, અમને જરાય ગમતું નહોતું, ખોટું હું કરતો હતો, ખાલી રેડું નાખતો હતો, ટૂઈ પી કરતો હતો. તમને શું ખબર તું રૂપિયા હાટું કરતો હશે? હું કોઈ રાજી થઈ જાય, તું રાજી થયો નહીં તો ગદગદિયા કર્યો તો લોહી રાજી ન થયો. અને છેલ્લે મેં તને એમ થયું કાલ તાર રૂપિયા જોતા તો સામેલું વગાડ દે. એ કે બાપુ સાંભળેલું થોડું વાગે, તો કે એ રૂપિયા થોડો શેઠ દે, રાજી રે રાજી.
મન પ્રસન્ન તો ચિત્તની શાંતિ, એનું શુદ્ધ હૃદય ઈશ્વરમાં રંગાતું. એનું હૃદય છે ને ઈશ્વરમાં રંગાઈ જાય. શાંત ચિત્તે જે ભગવાનને ભજ્યા ને, મન અહીંથી કંઈક વાને ઉપાધિઓ લઈને ગયા હોય મંદિર સુધી, તો મંદિરે એનો કચરો જ ના જાય. મારે આવું ન તમે આજ કે આમ કરી નાખ, મળતી નથી, હારી માંદી નથી થતી. આમ કહીને આ મંદિરે જાવ તો અહીં હું ડખો કર્યો, બાજી નાઈ ગયું ને ભગવાન ત્યાં ઠલવાઈ ગયો, અહીંનો કચરો ત્યાં નાખ્યો. અને પછી કે મંદિર, અમારે મંદિર સારું શોધ નહીં હોય ત્યાં જાય બહુ મજા ન હોય. મજા ક્યાંથી? બધા કચરા ત્યાં જ નાખે. ત્યાં શોધ થાય તો થાય ને. મંદિરને ઓલો પૂજારી તો ઉપર સાફ કરે, એને ઘરે બાંધ્યા હોય તો ત્યાં અહીં ડખો કરતો. ભગવાન તારી સેવા કરીને તું અમને ગીરે અમારે ડખા કહેશો. ભગવાન કે હું અમારે તમારે કૈયાના જ વેપાર કરવા આવીને પાછા માગવા આવો બધા, મને કાંઈક દઈ ઓલો કે મને કાંઈક દઈ અને કાંઈ એવું હોય તો કચરો અહીં નાખે. ભગવાન કે મને હાવા ખોટો અહીં રાખ્યો, એટલે કે ઘડવાઈ અમારે ઠાકોરજી નથી થવું. હવે હું થાકી ગયો, ઠાકોરજી થઈ ગયું. ભજન ગાયું ને, ગોરા કુંભારનું ભજન છે, સાંભળી લીધું. પ્રફુલ્લ પ્રાણલાલ વ્યાસે પહેલી જ વખત ગાયું હતું, ઘડવાઈ અમારે ઠાકોરજી નથી થવું. કેટલો ત્રાસી ગયો છે માણસ. કાંક આપણે કરીએ છીએ ને, મંદિરમાં જઈને કરીએ, હું એક માઇક ગઈ અને બીજો કચરો આપણો કાઢી આવો ને યારે પુગાતું ને ત્યાં જઈને કે જેઠાણી એનું બાંધી હોય એને, જેઠાણી આપણું માને નહીં, આપણે ઘરના કાંઈ કહ્યું ન કરે, દબાતા હોય એટલે ત્યાં જઈને ભગવાનને કે હે ભગવાન તું આનું કાંઈક કરજે. એટલે ભગવાન તમારે એના હાથું ખોડ્યો હોય છે ને, તમારા કઈ ગયા હાંસવા ઘેરેનું હસવાના તમે અહીં નાખ્યા. અને પછી કે મંદિરમાં તો મજા નથી આવતી. મંદિરમાં મજા ક્યાંથી આવે? તમારો કચરો લઈને ઓલો થાકી ગયો, રાતે ઘણો રોતો હોય, આખો દી પોરો ન દે, ઘડીને ઘડીએ કોયલો આવીને કંઠ વગાડીને છોકરાને કહે લે વગાડ હવે તે વગાડીને થાકી ગયો એનું રહેવા દે. મન પ્રસન્ન તો ચિત્તની શાંતિ, એનું હૃદય ઈશ્વરમાં રંગાતું. એના ઉદારને ખીલે દાતારે, એનું હૈયું હરિગુણ ગાતું. એનું હૈયું ગુણ ગાય. કઈ હરિગુણ ગાય? કે એની મન પ્રસન્ન હોય, ચિત્ત શાંત હોય, એના ઉરમાં દાતારી આવે, ઉદારતા આવે, કોકને માફ કરતા શીખી જાય. ગમે એવડું હોય તો માફ કરી દે તો થાય. તો એક જણાએ એક ભાઈ પ્રોગ્રામ કરવા ગયો ને, અજાણી જગ્યા હતી, તો એક બે વખત એ પ્રોગ્રામમાં આવ્યો હોય છે. તો એ ભાઈને કીધું કાંઈ એવું હોય તો મૂંઝાતા નહીં, હું બેઠો છું, કાંઈ એવું હોય તો કહેજો. તે પ્રોગ્રામ પૂરો થયો ને, એક જણા એને મોટરસાઇકલ લેવામાં કંઈક વોટ્સએપ થઈ તો ઓલા એકબીજા બાંધી દીધો, એક બે મારી દીધી આને. ઓલો હામાં ઊભો હતો, પછી આ એકબીજા મારીને વયા ગયા, હાલતા થયા. એટલે ઓલો કે ભાઈ કેમથી હું ઉપાધિ કરતા ને, હું હામાં જ ઊભો છું. ફરી કે ઊભો થયો આગળ મારતો થઈ તારે અવાય નહીં. એ કે એમાં એવું છે ને કે એને મને માર્યો હતો. હવે હું ઊભો તો શું કામનું કે હું ઊભો ઉપાધિ કરતા નહીં, હું બેઠો છું ને એ બેઠો જો. એના ઉડ ઉદારને ખીલે દાતારી, એનું હૈયું હરિગુણ ગાતું. વ્યર્થ વાતું ને જાલી ન રાખવી, એમાં મન માર ખાતું રે. વ્યર્થ વાતું ને જાલી ન રાખવી, એમાં મગજ માર બહુ ખાતું રે. માફી માગવી કામ મરદનું, માફી માગવી કામ મરદનું, એમાં સ્મરણ વર્ષે છે સ્વાયતું રે. જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહે એની વાતું રે. જતું કરે એનું કાંઈ નથી જાતું. વ્યસ્ત વાતોને ઝાલી ન રાખવી. આપણે વાંધો જે જરૂર નથી ઝાલી નાસવીને બેસી, જિંદગી આખી ઝાલી. એના છોકરાની જાન જૂટે એટલી વાર છે, મને નહોતું કીધું ને, મારી જૂટે એટલે ન કહું, એટલે હવે આ ઝાલીને બેઠી. એના કરતાં હા ગમતે કહી દઈએ ને, એની ખબર પડે ખારું આ કેમ કર્યું. એને બદલે આપણે એવી ઝાલું રાખીએ તો આવ્યું. વ્યર્થ વાતોને ક્યારેય ઝાલી ન રાખવી. પણ સત્સંગના શબ્દ ઝાલીને હાંસવીને બેસી ગયા હોય ને તો મોતી પાકી જાય, દહીં જામી જાય. પૂરું જિંદગી આખી જામતું નથી, હલાઈ કરી. આ સંત મહાપુરુષો ને આશરે સત્સંગમાં બીજ લઈ આવવાનું હોય. બીજ લાવીને વાવીને ફરીથી પાછું એમાં બીજ ન થાય એવી રીતે ઉપયોગ કરી લેવો તો નિજ નામ ખીલે. અને નિજ નામ ખીલે તો નિજ સ્વરૂપમાં આવ્યા પછી પરમ તત્વની ઝાંખીથી જાય, ફરીથી આવવું ન પડે. આ પૂનમનો ચાંદ એટલા માટે જ વખાણ પૂર્ણતા માટે.
14 સાંજ એક જ દિવસ બાકી હોય, ચાંદો આખે આખો ગોળ હોય, છતાં એક દિવસ ઓછો એ ઓછો. પુણ્યમ એટલે પૂર્ણતા. બીજમાંથી પુણ્ય સુધી, પૂનમ સુધી જાઓ એટલે પૂર્ણતા. બીજ એટલે માનવ દેહ, દ્વૈત સ્વરૂપે જન્મ, હું ને મારું, હું ને ઈશ્વર, હું ને ગુરુ, આ બધી વસ્તુ દ્વૈતમાં છે. એ દ્વૈત ભાવ ત્યજી જ્યારે ગુરુ ને શિષ્ય એક થઈ જાય, જેમ દીવે દીવો પ્રગટી જાય, તો કોઈ દીવાને આપણે નક્કી ન કરીએ કે આ દીવાથી આ દીવો પ્રગટ્યો, કાંઈક બે દીવા હરખા થઈ જાય. નક્કી ન કરીએ. ભગવાને કોઈ બે દીવા અહીં રાખ્યા હોય ને એક ત્રીજો દીવો કોઈ કાંઈ બાજુમાં પ્રગટાવી જાય, પછી ત્રણેય દીવા દેખાડી કે ભાઈ આમાં કોણ ગુરુ. જેણે દીવો પ્રગટાવ્યો આમાં નક્કી કરી કેમ શકો કે આ એનો ગુરુ છે કે આમાંથી આ પ્રગટ્યો, ન ખબર પડે. જેમ દાડાનો લાડુ હોય કે લગ્નનો લાડુ હોય કે પછી મનોરથનો હોય કે વાસતાનો હોય, એ ચારે લાડવા ખાંડના હોય, એકર કંદો એ બનાવ્યો હોય તો તમે ચાર લાડવા મૂકી દો તો ખાઈ દે મરદા દઈને, કે બોલો ભાઈ બહુ પાકો વૈષ્ણવ હોય તો કહી શકે આ દાડાનો હું ન ખાવો ભાઈ, આ મનોરથનો લાય, આ લગ્નનો છે લાય, દાડા ઓઈલો નહીં હાલે, કે કંઈ ન શકે. કાંઈક ત્યાં ખાંડ તત્વ મુખ્ય છે, એ જ ભરી છે અને બનાવનાર એક જ છે. એમાં કાંઈ સ્વાદ ખાંડમાં ફેર ન પડે, તમારી માન્યતામાં ફેર પડે. ઓલા શ્રીફળ મોટે ભાગે જાજા ક્યાં થાય? હરાવાના ને કાળજના એના વધારે થાય. તો એ કોઈ ઓમ ખાય નહીં, કોકની ઘીરે દેવા જાય બ્રાહ્મણ તો ખાય નહીં, પછી મોટી દુકાને દઈ આવે. હવે એ કેના નિમિત્તના હતા? કાળજના નિમિત્ત અને હરાવાના. કોઈએ નાયણ બલિ કર્યું હોય ને કોઈનું કાંઈ ઉજાડવા માટે વાસ્તુ પૂજન કર્યું હોય તો એ શ્રીફળ બધા જાય મોટી દુકાને. ત્યાંથી નાની દુકાનવાળા લેવાની કે હારા મારું શ્રીફળ દે, મારી છોકરાને સગાઈ કરવી છે, હારા મારું લગ્નનું શ્રીફળ દે. બોલો હારા મારું દે, પણ આવ્યું ક્યાંથી હોય? દાડામાંથી. તમારા માટે લગ્નનું, એના માટે દાડાનું હતું. તો શ્રીફળને કાંઈ ખબર છે કે હું દાડાનું છું બોલું છું? હા તો ઓલું શેષ ખાય તેમ કે કેની છે, પણ તને કેનીનું ક્યાં વાત છે? તું રોજ આ શ્રીફળ છે, શ્રીફળ ખાઈ લે ને, તારે શેની છે તારે એની માન્યતા છે. તારે તારી માન્યતા પ્રમાણે થવાનું નથી. તું શ્રીફળ માનીને ખાઈ લે તો થાય, નકર તું વેમાઈ જાય. બોલે કે મામાની છે, કે મામાની નો ખોય હો, તો મામો થાય હામો, તું ખાઈ નહીં શકે, ઉલટાની ખાધું છે થૂકવી નહીં શકે, થૂકવું કેમ ખાવું કેમ? ઘણા પ્રસાદ દેવા જાય તો બાટે તો પૂછે શેની પ્રસાદી છે, તો બુંદીની છે, ખાને બુંદીની ગાંઠિયા છે, તારે જ્યાં જોવાનું છે. તો આપણે આ પૂછમાં જ ડખો કરીએ. વ્યર્થ વાતોને જાળી ન રાખવી, એમાં મગજ માર બહુ ખાતો. આખી જિંદગી મગજમારી આમાં જ થાય. વાત કાંઈ ન હોય ને વતેસર થઈ જાય. અહમને પૂરો હચડે આપણે લાગે કરોડની વાત હોય છે, ત્યાં તો રાખની વાત હોય. એ કે હું બેઠો હતો ને તાપતો હતો ને કરવાડીએ ઓલી ફૂંકણી ફૂંક મારીને મારો આ બુશર્ટ બગાડ નાખ્યો, બસ આ વાંધો, એનાથી ફૂંક કેમ મળે? હવે આ આખી જિંદગી રહી. હવે ફૂંકમાં કાંઈ મોટી વાત છે, બે રાખ ખેડી ઉડી તેમાં કાંઈ ફેર પડી જવાનો, તો એ વાત યાદ રાખશે. અને ઓલાએ જીવનનું ભાથું બાંધી દીધું હોય કે તું જીવાય સુધી તારું ખૂટે ને એ બનાવ્યું હોય, અને આત્મતત્વની વાત કરે તો એ ભાથું નહીં બાંધે, આ બાંધશે. મને તે કેવા વેણ કીધા હતા, વેણ તો એના કરતાં હર કહી દે, હવા લગ્ન ઓલો હું એને એવું કરી દે તો એ નહીં જોવે, પણ મને ન કહેવાય. આ વાંધો, અને આ વેણ બાંધે ને એ વાંધો પડે. વ્યર્થ વાતુને જાળી ન રાખવી, મગજ માર બહુ ખાતું. માફી માગવી કામ મરદનું. માફી કોણ માગી શકે? મરદ હોય એ માફી ન માગે. હું પાછું ન ઓળું નહીં હો, હું જ હાસું. બોલો કે બળદ તક ન હોય, મને ખબર છે ત્યાં ભેહું સિવાય કાંઈ આવતું નથી, તો એ બળદના ભેહું કરી નાખશે, ઓલાને માનવા નહીં દે. જેમ બોલો એક ભાઈ બે દારૂ પીને પોતાના ગામને પાદર દારૂ પીને નીકળ્યા. નીકળ્યા ને બરાબર આ મોટો ચાંદો ખીધેલો, પૂનમની રાત આખો ચાંદો 11 થઈ ગયેલા. તો બેને અંદર વાંધો પડ્યો કે આ હોય ન હોય, સૂરજ ખીલો, આવો સૂરજ તો હજી સુધીમાં કોઈ દી થયો નથી, આ મોટો છો અને એટલો ઊંચો ગયો તોય ઠંડુ અંજવાળું આજ આપે, સૂરજ કેવો પ્રગટ્યો. બોલો કે સૂરજ નથી, એ ગાંડા ચાંદો છે. હવે બે દારૂડિયા બે દોસ્તાર, અંદર વાંધો પડ્યો, બોલો કે સૂરજ છે ને બોલો કે ચાંદો છે. હવે એમાં એક કરવો ને એક ભાઈ બરાબર કે વાહુ બહુ ઓલે લાઇટનો વારો હોય છે ને ગયો વાડી રહેતો હોય છે, એને કીધું કે ભાઈ અહીંયા તો આ બે પીધેલા ફૂલ, આ ચાંદો છે કે સૂરજ? હવે જો ચાંદો કે તો સૂરજવાળો બાંધે,
કારણ બે પીધેલાનું કાંઈ નક્કી ન હોય પીધા પછી ઓલો સુરત કે તો સાંધાવાળો બાંધે બે બાંધવું જ પડે ને ગમે નહીં હારે તો આને શું કીધું કે ભાઈ હું તો બહાર ગામ થયો તમારા ગામમાં શું હોય આપણને ખબર ન હોય બોલે કે તો તમે જવા દો કે આપણે તમારા ગામમાં શું હોય આપણને ન ખબર હોય ને હું તો હા અજાણ્યો માણસ છું બહાર ગામ તો તમે જવા દો તમતા તો જવા દો તમને ન ખબર હોય માફી માગવી કામ મરદનું એમાં સ્મરણ વર્ષે સ્વાયતું એમાં સ્મરણની અમૃતની સ્વાયતું એમાંથી વર્ષે ઘણાને ગમે એવા દુઃખ પીડા હોય ગમે એવી તકલીફ હોય તો આનંદથી રહેતા હોય કારણ શું આ સ્વાયતની વરહતી હોય માફી માગી ભગવાનની માફી માગી લે દિલથી કે ભગવાન મારાથી ફળાનું કામ થઈ ગયું છે માફી આપીએ તો ભગવાન તરત માફ કરીએ અને પાછી એની પાસે ભૂલે ન થવા દે તો ભગવાન પાસે હાંજે માફી માગીને હોઈ જાય ને એને ભગવાનનું સ્મરણ કરી શકે કાંક ખુલ્લું થઈ ગયું ને ઉગાડ થઈ ગયો પછી વાદળા ન નડે તડકો તરત આવે પણ વાદળા આડા નાડા હોય એટલે હવા લાગે ઘણા કે આ તો થાય નીંદર ના આવે નીંદર ક્યાંથી આવે વાદળા આડા હતા એટલે વાદળા વિચારતો કે વાદળા છે કોઈની માફી ન માગે માફી દીધી નહીં અને કોઈને આપી નહીં એટલે આ ડખો નડે માફી માગી કામ મરદનું એ મરદ માણા હોય માફ કરી દે જા જતું કર્યું હવે તો ઉપાધિ કરતો નહીં એનું સ્મરણમાં વર્ષે સ્વાયતું એના સ્વાયતું નક્ષત્ર જેમ પડે એમ સ્મરણ રહે ઈશ્વરનું કોરા ચોપડે તારા કરમ ખોલી દ્યો સીતારામનું ખાતું રે કોરા ચોપડે તારા કરમ ખોલી દ્યો સીતારામનું ખાતું રે ઉધાર હોય તો આપી દેજો ઉધાર હોય તો આપી દેજો પાછું જમા આયા અપનાતું રે જતું કરે એનું કાંઈ નથી જાતું જગમાં રહે એની વાતું રે જતું કરે એનું કાંઈ નથી જાતું કોરા ચોપડે તારા કરમનું ખાતું પાડી દેજો સીતારામનું ખાતું તો ખોલી દેવું ખાતું એક નોખું કે ભગવાન હવે અમે સત્સંગમાં જવા માંડ્યા ગુરુ જ્ઞાન લઈ લીધું અને હવે એનું નામ વિચારથી મેં લઈ લીધું છે ભગવાન હવે અમારું આ ખાતું તમારા નામનું ખોલાવી દો હાંજે જમા ઉધારમાં જે કાંઈ છે ને તમને લખાવી દે નથી હાંજે ઓલા હીરા લખાવી દે ભાઈ તમે મારા ઓલો મેં મને મોટો દીધો હતો ને ઘડીકમાં નહોતો આવ્યો તમે કીધું તો 2 લખી દે 2 નહીં તમારે 3 લખી દેવા પડે તો ઓલો હીરાવાળાને ખબર મેં થોડા કહ્યા તો ખ્યાલ છે એટલે ઓલે કે કાંઈ વાંધો નહીં 3 કહી દે તો 3 લખી દે કહ્યા 2 હોય તો 3 લખી દે તો આ હાંજે ખાતું પડવું પડે એમ આમાં પણ ખાતું પાડી દેવાનું અને એ ખાતું જ એણે પાડી લીધું સીતારામનું કે સંત મહાપુરુષના નામે પોતે કંઠી બાંધી ગુરુગમ લીધી તો એનું ખાતું પાડવું લે હાંજે કાંઈ હિસાબ લખે ભગવાન આજ કેટલા કે આજ ફલાણી ભૂલ કરી લખો સારું કામ કેટલું કર્યું કેટલાને કામ આવ્યો એટલાને કેટલાને નડ્યો એટલાને તો નડ્યો નહીં લખે કામ કર્યું એટલું લખશે દીધી હોય પાવલીને એમ કે મેં 5 રૂપિયાનું પેન કર્યું ભગવાન કે બરાબર તો કર્યું હોય પાવલીને લખાયું 5 રૂપિયાનું હવે ઓલું ધીરે ધીરે છોપડો તો ઉધાર થાય તો ખબર પડે ને હાંજ પડે તો કેમ ખબર પડી જાય તમારે એટલું બાકી ને એટલું ઓછું પછી મરવાટાણે ઊભો શ્વાસ ઉપરેથી કે કેમ કર્યું હતું બાબુ તેથી પાવલીનું કર્યું તો લખ્યું કેટલું 5 રૂપિયાનું તો કોણ 475 કોણ દેવા આવશે તો બાપુ એની ભેંસ આવતો થાય તો તરત ભેંસ આવવું પડે કાંઈક ઊભામ ન હોય આડો ચડાવે એટલે આ બધું ધ્યાન રાખવું કોરે કાટ કરવાનું છે આ પાટી એટલે કોરા ચોપડે તારા કરમનું ખાતું ખોલી દો સીતારામનું તારા કરમ જે કરી ખાતું ખોલ તો રોજ ખબર પડી ને કે આજે એટલો જ હિસાબ થયો ભાઈ ધ્યાન રાખો નકર ઘરે પૂરું નહીં પડે તો આ ઘરે પૂરું પાડવા માટે આ કરવું પડશે ઉધાર હોય તો આપી દેવું આ તો ઉધાર લઈને કોઈને દેવાનું હું કોઈનો દોષ તો કોઈને ન દે તો તેથી દેવા આવવું પડશે આખા ગામનું પછી એમ છે ભાઈ ઓલો બિસારાનું એવું રહ્યું ને આખું ગામ એનું કોરીને ખાય બિસારાને ફોલાઈને ખાય ઓલો કાકો આખા ગામનું એકલો જમી ગયો હતો ગામનો સરપંચ થઈને આખા ગામના ઊંઠા ભરાઈને તો લઈ ગયો હતો પછી આજે આખા ગામને પછી આખું ગામ એનું શોષણ કરે તો ખોટું નથી એ આપણે લીધું છે એ દેવાયો હશે એ ત્યાં આપણને ખબર ન હોય એટલે ભૂલી ગયા હોય ને તો હાવ બાજતી હોય ને પછી એમ થાય ને તેથી હાવ મળે તો તેની ઘેર વહુ થઈને આવે પછી પાછો વસૂલ કરી લે
તેથી હાવું હોય પછી બીજી વખત એની દીકરાની વહુ થઈને આવે, એ જ પાછો વસૂલ કરવા આવે. એટલે આ ધંધો ન કરવો હોય ને વસૂલાતનો તો ધ્યાન રાખવું. ઉધાર કર્યું હોય તો દેવા આવવું પડશે. હાવું થાય તો વહુ થાવ, મા દીકરીનો વાંધો છે મા દીકરી થાવ. એટલે આમાં કાંઈ નક્કી ન કરીએ કે આમ જ થાય એમ. એટલે આ કરમના ખાતા ધ્યાન રાખો. ઉધાર હોય ને તો આપી દેવું, કોઈ માગતું હોય તો દઈ દેવું, અને દેવું જ પડે. ઓમ નહીં તો ઓમ દેવું પડે, એના કરતાં દઈ દેવું. અને આપણે એમ જાજો ખાતો થઈએ ને હવે નથી દેવું, તાર થાય કરી લઈએ, તે કરતાં બીજી દુકાન બદલાવી નાખે, ત્યાં ખાતે ચાલુ કરી દે. પછી એને એમ લાગે આ અટકી જાય. ઓલો દવાખાનામાં એક ફેર આમ ટોપું hunગાડે ને તો લાય 1000, લાય 5000 એમ કહીને ઓલાના 5000 છૂટા હોય ત્યાં 50,000 દઈને આવે. તો ક્યાં જાય? ઓલો ખાતું થોડું બાકી રાખે, ગમે ત્યાંથી એ તમારું વસૂલ કરાવી દે. એટલે એ વસૂલ ન કરાવીને કરતાં વ્યવહાર દઈ દે. ઉધાર હોય તો આપી જ દેજો. પાછું અહીંયા આધાર તો જ મળે ભગવાનનો કે તમે અહીં છે એનું ચૂકવી દો. એ માગતા હોય ને મોડું ન કરવું, કાલ કીડા ન કરવું. છે તો દઈ દો ને, મોડું શું કામ કરવું? કાલે દેવું ના દઈ દેવું. દોષ પોતાનો જોઈ લો પ્રેમજી, ગુરુ ગમથી એકડાતું રે. દોષ પોતાનો જોઈ લ્યો પ્રેમથી, ગુરુ ગમથી એકડાતું રે. સર્વ જીવોમાં સુએ સીતારામ, સર્વે જીવોમાં જુએ સીતારામ. એને જગતની દોષ જણાતું રે, જતું કરે એનું કાંઈ નથી જાતું. જગમાં રહે એની વાતું રે, જતું કરે એનું કાંઈ નથી જાતું. દોષ પોતાનો રોજ જોઈ લેવો કે મારો વાંક નથી, વાંક કોઈ નથી, તરત પાછું વાળી જાઓ. ભલે એક ફેરી આપણે મનમાં એમ થાય કરે પણ હું પાછો કોઈ દી વળ્યો નહીં, આજ મારે આનું પાછું વાળવું, પણ તેથી પાછું વળી જાઉં. એક ફેરી પછી બીજી ફેરી વળશે ને પછી ઓલું દોષ દેખતું જ બંધ થઈ જાય. ન કે એક વખત આમાં થાવ ને તો બસ દર વખતે ખોટા છે તો ધરા હાસા થવા કરશે. મને સાહેબ કોઈ નથી કહેતો, તો સાહેબ થઈ જાય તો કંઈ કહેવો ન પડે. સાહેબ પણ હું ન આવ્યો તો ઓલો ભાઈ કે અરે પણ હું ઓલો અધિકારી છું, અધિકારી છે ને અધિકારી કહેવું ન પડે. એની મેળે જ ખબર પડી સાહેબ અધિકારી સાહેબ છે. એને સાહેબ હવું કરતા આવે તો ઓલા અધિકારીના લખણ જોઈ ને તો તને ચહેરા પરથી કહી દે કાં ઓલા તમે રામભાઈ કે નહીં? એ રામભાઈ નહીં, હું અધિકારી છું. પણ હવે અચાનક મને તો રામભાઈ દેખાય, એટલે રામભાઈ દેખાય અચાનક અધિકારી ન દેખાય. ઓલો તો રામભાઈ હોય ને તેને કહેવું પડે અધિકારી. જેમ કબીર સાહેબ નથી, ક્યાંય ભીણાય નથી, કબીર સાહેબ લે હાલે. હવે કોઈની નિશાળ ભણવા એક એકડો લખ્યો નથી, અને છતાંય કબીર સાહેબ, ભીમ સાહેબ, ખીમ સાહેબ, રવિ સાહેબ, તિકમ સાહેબ એક નિશાળે ગયા હોય પાછું છતાંય સાહેબ કહેવા પડે. હુકામે સાહેબ થઈ ગયા. અને ઓલું તો સાહેબ હોય ત્યારે માસ્તર કે હારા માસ્તરને માસ્તર્યું હારા ભણાવીને માસ્તર થઈ ગયો. માસ્તર એટલે એક રૂપિયાનો હિસાબ કર્યા કરે, જિંદગી આખી જ કર્યા કરે. 1 2 3 1 2 3 આ જ કરે. કોઈ દી જીવનનો હિસાબ કિતાબ નહીં કરે, આ બહુ કર્યા કરશે તો એનું ખાતું સુધરે જ નહીં. એટલે એને માસ્તર કે, સાહેબ ન કે. અને સાહેબ થઈ ગયો ને એને માસ્તર કેવું રહેવું ન પડે. અને સાહેબ છે એટલે અધિકારી થઈ ગયો. અને અધિકારી છે એને કહેવો ન પડે કે હું અધિકારી છું. એની નજરમાં જ આવી છે કે નહીં આ સાહેબ છે, ધ્યાન રાખો. ઓલાને કેવું રહેવું પડે. કામ કાંઈ ન આવડતું ને પછી ધરા કે કેમ કર્યું, ધન્યવાદ જો ધન્યવાદ. પોતાની માહિતી તાપસી મારે વાહ ધન્યવાદ ધન્યવાદ, સારું કર્યું વાહ. હું કોઈ કહે નહીં, કાંઈ કોઈક કામ સારું કર્યું હોય તો કે ને પછી પોતાની હાથે પોતે ધન્યવાદ દઈ દે. એમ આ બધા ધન્યવાદ પોતાની હાથે કરે. દોષ પોતાનો જોઈ લો પ્રેમથી, ગુરુ ગમથી એ કળાતું. પોતાનો દોષ જો હોય ને તો ગુરુ ગમ લેવી. કંઈથી બાંધીને ગુરુ ગમ ન લે તો કાંઈ કર્મ ન કર્યો. કંઈથી 5 બાંધો તો એવા નહીં હોય, કોરા કાગડા જેવા. કાગડાને ગમે એટલા કોલસાને કોઈ દી ધોવો તો કાંઈ ફેર પડે. હા બોલ્યા તો કે ભાઈ લક્ષ લીધો, હમણાં નવો નીકળો તો લક્ષ લીધો તો લક્ષનો બાપ લીધો તો કોલસો ધોરો થાય. હળગાવો તોય ધોરો ન થાય. તમે વિચાર તો કરો તોય કાળો ને કાળો. એટલે દોષ પોતાનો જોવો ને તો ગુરુ ગમથી ઓળખાય. સર્વ જીવોમાં સુએ સીતારામ. બધા જીવમાં સીતારામ જ હૂતો છે. હૂતો એટલા માટે કે આપણને જાગી છે તો આપણને ખબર નથી. જો આપણામાં સીતારામ છે એમ જાગી ગયા હોય ને આપણને ખબર પડી ગઈ ને તો પછી આપણે હૂતો નહીં તો જુએ. સર્વ જીવોમાં જુએ સીતારામ. બધામાં સીતારામ જુએ.
સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે એની, વાસ્યકાશ મન નિશ્ચય રાખે, ધન્ય 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 એની. વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પડાવી જાણે. પડ દુખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે. કોકના દુઃખ ખાતર ગમે એટલું ઘસાણ હોય ને તો અભિમાન મનમાં ન જ આવે. ઓલો તો કાતરની ચોરી કરી અને હોનું દાન કરે હોયનું, અને પાછું હાંડીએ ચડે, મારે વિમાન કેમ ન આવ્યું, કેમ મેં હમણાં હોયનું દાન કર્યું. હવે હોયનું દાન કર્યું, કાતર છોડી આવી તો કહેતો નથી. છોડી આવ્યો હોય કાતર, કાતર કાપવા એ કાપવા માટે હોય કોઈ દી હાંજે પૂગી અને પાછું હાંડીએ ચડે, મારે વિમાન કેમ ન આવ્યું. વિમાનમાં વિમાન આવી જાય તારે એટલું મોટું દાન દઈ દીધું. કાતર છોડી આવ્યું એનું તો નક્કી કરે. એટલે કાતરની ચોરી કરે, હોયનું કરે દાન, ઊંટે ચડીને જોયા કરે વિમાન કેમ ન આવ્યું વિમાન. હવે આને વિમાન જ આવે ને. તમે સદગુરુનો લેજો સંગાત, એકાંતમાં બિરાજો ને. તમે સદગુરુનો લેજો સંગાત, એકાંતમાં બિરાજો ને. એ થશે આત્માનું તો જ કલ્યાણ, કે સાથમાં બિરાજો ને. થશે આત્માનું તો જ કલ્યાણ, કે સાથમાં બિરાજો ને. એટલે જો જન્મ મરણની જુગતી જાણી, લેજો જન્મ મરણની જુગતી જાણી. એટલે સો જીવતા જીવની મુક્તિ માણી. લેજો જીવતા જીવની મુક્તિ માણી. ક્યાં સુધી કરશો વિચાર, એકાંતમાં બિરાજો ને. ક્યાં સુધી તમે વિચાર, એકાંતમાં બિરાજો ને. એ તમે સદગુરુનો લેજો સંગાત, એકાંતમાં બિરાજો ને. તમે સદગુરુનો લેજો સંગાત, એકાંતમાં બિરાજો ને. એ થશે આત્માનું તો જ કલ્યાણ, કે સાથમાં બિરાજો ને. થશે આત્માનું તો જ કલ્યાણ, કે સાથમાં બિરાજો ને. જેમ વાડ વિના વેલો ચડે નહીં, જેમ વાડ વિના વેલો ચડે નહીં. તેમ ગુરુ વિના શિષ્ય ફળે નહીં. તેમ ગુરુ વિના શિષ્ય ફળે નહીં. લેજો જીવન લીલાનું જ્ઞાન, એકાંતમાં બિરાજો ને. લેજો જીવન લીલાનું જ્ઞાન, એકાંતમાં બિરાજો ને. એ તમે સદગુરુનો લેજો સંગાત, એકાંતમાં બિરાજો ને. તમે સદગુરુનો લેજો સંગાત, એકાંતમાં બિરાજો ને. હે જીવન ભાવ ભક્તિનો મેળો બને, જીવન ભાવ ભક્તિનો મેળો બને. હે રોજ પ્રભુજી આવીને ભેળો જમે, રોજ પ્રભુજી આવીને ભેળો જમે. હે લેજો ગીતાના જ્ઞાનનો સાર, સંગાથમાં બિરાજો ને. લેજો ગીતાના જ્ઞાનનો સાર,
સંગાથમાં બિરાજો ને હે તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને જન્મ મરણમાં કોઈ સંગાથે નથી જન્મ મરણમાં કોઈ સંગાથે નથી કર્મ ધર્મ ના કોઈ સાથી નથી કર્મ ધર્મના કોઈ સાથી નથી શું ખોટો ઉપાડો છો ભાર એકાંતમાં બિરાજો ને શું ખોટો ઉપાડો છો ભાર એકાંતમાં બિરાજો ને હે તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને હે જમન તારા વિના કોઈ તારું નથી જમન તારા વિના કોઈ તારું નથી સદગુરુ વિના અજવાળું નથી સદગુરુ વિના અજવાળું નથી થાવો યગમની ગમની પાર એકાંતમાં બિરાજો ને થાઓ યગમની ગમની પાર એકાંતમાં બિરાજો ને હે લેજો સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાત એકાંતમાં બિરાજો ને એ થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને સદગુરુનો સંગાથ વિના કૃષ્ણ રામ કે 10 અવતાર કોઈ તર્યું નથી. ગુરુ કરીને છૂટી જાવ એવું ક્યારેય માનવું નહીં. પણ સદગુરુ કોઈ સાચા સંત મળી જાય, તમારા જન્મ મરણનો ધોખો આ જન્મમાં જ મુક્તિ કરાવી આપે તો સમજવું, એનો કોલ આપે તો સમજવું કે એ મુક્તિનું અધિકારી છે. આ જન્મમાં જીવતા જીવ મોક્ષના દ્વાર ખોલાવી આપે, અગમ નિગમની પાર લઈ જવાનો પાકો સરનામું આપે તો એને સદગુરુ જાણવા. અને એ સદગુરુ છે એ કોઈ ભ્રામક માન્યતાઓમાં બંધનમાં બાંધે નહીં, બધામાંથી મુક્ત કરાવે, એનું નામ ગુરુ. છેલ્લે ગમે એ ગામમાં જવું હોય એનું બોર્ડ આવી ગયું કે આ જુનાગઢ આવી ગયું, પછી જુનાગઢ આવી ગયું બોર્ડ પાસે અટકી નથી દેવાનું. આપણે તો ક્યાં શેરીને સરનામે આવ્યું હોય, જુનાગઢનું બોર્ડ થઈ પોસ્ટ ઓફિસની વચમાં લટકતું હોય છે ત્યાં. હવે આપણે આ સાઈડમાં રહેતા હોય ખલીલપુર રોડ ઉપર આવવું પડે, કે જુનાગઢ છે એમ અટકી જાય તો મેળ ન ખાય. એમ છેલ્લે ગુરુથી પણ મુક્તિ લેવી પડે. અને આપણે જિંદગી આખી ટીંગાતા રહીએ અને ગુરુએ કોઈ દી ગુરુએ મુક્તિ દેખી નથી, પાછા આપણે કે તમને મુક્તિ દેવું મુક્તિ દેવું. હવે મુક્તિ પાસે એમ કે કહે દે કે મરો એટલે મુક્તિ, તો મરો તો મુક્તિ છે જ, એમાં કેની મુક્તિ દેવી? એટલે એ જીવતા જીવ તમને મરણ દેખાડી દે. આ જન્મમાં મરણમાંનો ફેરો મટાડી દે, આ જન્મમાં તમને જીવતા એમ કહી દે કે તમે અહીંથી મુક્ત છો, હવે તમારા જગતમાં બંધન નથી. અને કાળનું પણ કાળ કરીને બતાવે એનું નામ ગુરુ. તો એ એવાનો સંગાત લ્યો ને એને એકાંતમાં મળી લ્યો. તમારા સુખ દુઃખની જે કાંઈ એકાંતની વાતો છે જન્મ મરણમાં એ આડે આવતી હોય, ઘણા પાપ કર્મ એવા થઈ ગયા હોય જીવનમાં, તો ગુરુગમ જ્યારે દીક્ષા લે ત્યારે બધાય પાપ ઠરીને કહી દેવાનું હોય કે અમારો આમ છે તેમ છે. કાંઈક ત્યાં ન્યા પૂગો તો ધૂણવા જ માંડે ને ખબર પડી જાય કે આ કાંઈક છે એટલે ઓલો કહી દે, કહી દેવા માંડે ને પછી વાંધો નહીં. એટલે ત્યાં બધું ઓકી નાખવાનું. તો ઓલો તરત સાફ સફાઈ કરી અને રોકડો હિસાબ કરાવી નાખે, હવે આમ કરી નાખ થઈ જાય.
તો ઓલું મનમાં કાઢી રાખીને જાતું હોય તો ઓલાને ખબર હોય કે આમાં કાંઈ હોય નહીં. દીક્ષા દઈ દે એટલે કાંઈ તમે છૂટી ન જાઓ. દીક્ષા એટલે તમને એડમિશન દઈ દીધું, તમે અમારા નિશાળમાં ફી ભરી દીધી છે, ટાઈમે આવતા જઈ ગયો એટલે તમને એડમિશન દઈ દીધું. છોકરો ડૉક્ટર ન થઈ જાય. ડૉક્ટરને ભણીને ટકા મળી કમ્પ્લીટ એક સેમેસ્ટરમાં પાસ થવું પડે, નિયમિત હાજરી આપવી પડે, પ્રેક્ટિકલ પ્રયોગશાળામાં કરવા પડે, એને થિયરીના લેસન કરવા પડે તો થાય. આ તો છોકરાને કે એમ 3 ગણી ફી મૂકી દઈએ તો અમે પરીક્ષા દેવા નહીં આવે, મારો છોકરો બહુ બે બોર્ડથી બહુ બે. હવે બોર્ડથી બે તો એ છોકરો હાલે નહીં, પરીક્ષા તો લેવી પડે. એમાં આમાંય પરીક્ષા થતી હોય તો પરીક્ષાથી મૂંઝાવું નહીં, પરીક્ષાથી ભાગે ને એ ભાગેડો કહેવાય. એ જન્મ મરણમાં ક્યાંય હાલે નહીં, એ બધે ભાગે ભાગે રહી. તો આપણે તો જન્મ મરણને કાળને એમ કહી દેવું પડે કે ભાઈ તું હમણાં આવતો નહીં, બેગડીક અમારે કામ છે. જેમ ભીષ્મ પિતા ઈચ્છા મૃત્યુ માગ્યું એ કે ઉત્તરાયણનો સૂર્ય થાય ને ટાઢે પડે મરવું, આ તડકાના તાપમાં કોણ મરે? ઠેઠ મકર સંક્રાંતિ આવ્યો ને તેથી મર્યા, કારણ કે આપણે ઉતાવળ નથી. જેમ સંત મૂળદાસને મરવાનો ટાઈમ થયો એટલે શિષ્યને બોલાવ્યું કે આપણે આવતીકાલે રજા લેવી છે, વહેલું આપણી નનામી કાઢજો. તો વહેલી નનામી ઓલું ડોલી લઈને ઊભું થાય, બધા બચારા નીકળ્યા ને ઓલું વહેલું સવારમાં એક છોકરીને ઢેક તેડવા આવેલી, ઢેક તેડીને જાય ને આની બરાબર નનામી હામી મળી. એટલે ઓલા છોકરીને જે તેડવા આવ્યા હતા સાસરી પક્ષવાળાએ કીધું કે અરે આ હારી પેલી નભાઈ હારી અપશુકન્યા લાગે જો ને, આ બાવાનું મળતું હમું મળ્યું, અપશુકન છે કે અમે એવી છોકરી ન રાખી. હવે આ ડકો થઈ ગયો. હવે સંત મૂળદાસને દુઃખ થયું કે મારું આ મળદું હમું મળ્યું ને છોકરીને દુઃખ થતું હોય અને એને સાસરા ન તેડે, કાલે અભાગી દીકરી થઈ જાય એનો હાથ કોણ ચાલે? તો ઓલા લઈ ગયા, એને દાટવાની જગ્યા ગોતી રાખી હતી, એનો ખાડો ખોદી રાખ્યો તો ડોલી દાટવા હાટું. સંત મૂળદાસ ત્યાંથી બેઠા થઈ ગયા કે હાલો કે આપણે પાછું, કેમ આપણે ઉતાવળ નથી, કાલ મળશું. પણ કે બાપા તમને થઈ હોય ગયું, મને કાંઈ નથી થયું. તો ઓલી દીકરીની ઢેક જાન તેડવા, ઓલા ઢેક લઈને તેડવા આવ્યા હતા આણું, હવે એટલે નાહી ફેડાશ કે અપશુકન છે બાવો મર્યો તો આ મારી ગીરા છે તો હું નહીં થાય. એટલે છોકરીની જિંદગી બગડે તો મારું એક દિન મોત છેલ્લા આગા પાછો થઈ જાય, મારે ક્યાં ફેર પડે, કાલ જાઉં કાલ જાઉં. એ ડોલી હેઠા ઉતરીને જાન પગાર વગાડતા વગાડતા અહીંયા મોયરાયેલા. બોલે પણ હાવ વેડ સેટ કરીને કોરા કાગળમાં સહયું કરવા તૈયાર થઈ ગયા, ત્યાં લગન મામલો ભૂગી ગયો. તો મૂળદાસજીએ કીધું કે ભાઈ શું છે? એ કહે છે મૂળદાસ તમે? તો હું તો આ જીવતો જ આપતો રહ્યો. પછી આગળ વળી ડોલી કાઢી એ તો ખોટી હતી. એ કે તમે મરી ગયા ને આ બધા ડોલી લઈને હામાં નીકળ્યા ને તમારો મળદો હમો મળ્યો એટલે તો અમે એમ નક્કી કર્યું કે આ છોકરી અપશુકન્યા, એ કે સુકન્યા છે, તમે જુઓ હું મરી ગયો તો જીવતો થયો, છોકરીને લઈ જાઓ. આના જેવી ભાગશાળી એકે દીકરી નહીં મળે. ઓલાને વિશ્વાસ બેઠો ખાસી, હો ભાઈ મળદાઈ બેઠા થઈ ગયા, છોકરી આવી, હાલો હાલો આવી, આના જેવી છોકરી એકે ન મળે. એ કોગરિયા બાગરિયા ફાડ નાખે ને મીઠા મોટા કહીને હાલતા થઈ ગયા લઈ. એને કીધું ભાઈ આજ આપણે અપશુકન થયા, આપણે ક્યાં ઉતાવળ મરવાની, કાલ મળશું. તો બીજે દી રાતે 12 વાગ્યાનું પર્યાણ કર્યું કે કોઈ મળે કાળો કાગડો સામો ન મળે, તમારો શિષ્યને જાગવું એ જાગજો, ન કે મારું એમનું નાખી દેવું મને વાંધો નથી. તો કાળ નહીં ભેટાવે, કાળના કાળ બનીને આવે ને તો એ ગુરુ કાળ પાસે ઉઘરાણી કરાવી લે. તો આ દ્રષ્ટિ જદી આવે એ ગુરુ ગમે, એ ગુરુ દીક્ષાનું મહત્વ છે. અને તો કંઈથી બાંધી બરાબર છે. આપણે તો મોતથી તો બી. કૃષ્ણને અર્જુનને ગીતામાં એવું કીધું કે જે મહાપુરુષો પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ એ મોતને તો કાયમ આવકારે. શું કામે? આ જૈનોમાં કાળ ધર્મ પામ્યા એમ કે કાળ એક ધર્મ છે, એને પામવા ન હોય. તો મૃત્યુરૂપી જે અમૃત કુંભ છે એને પ્રાપ્ત કરવા માટે છેલ્લે ઘણી વખત માણસ કંટાળી નથી કહેતા આના કરતાં મરી જાવ હાર. ગમે એટલા સુખના સાગરમાં ઉછળતો હોય તો માણસ મરી જવાનો પ્રયાસ કરે, મરવા માટેનો વિચાર પણ કરે કે આપઘાત કરી લઉં તો સારું. તો આપઘાત કરવું કંઈક સુખ હોય તો આપઘાત કરવાનું માગતો હોય છે. તો આપણે શું છે, મોતથી પહેલેથી બીવડાવ્યા છે એટલે બી ગયા છે. અને કૃષ્ણ ભગવાનને અર્જુનને એમ કહે છે કે મોતરૂપી મૃત્યુને જેને અમૃત કુંભ માનીને લઈ ગયા છે તો સંત મહાપુરુષો એને ભેટવા માટે રાજી હોય કાંઈ. એ ક્યારેય બીતા નથી હોતા, એ કાંઈ એને આવકારતા હોય. કારણ કે મૃત્યુ એક અમૃતનું
બિંદુ છે એમાંથી પસાર થઈને નીકળવાનું હોય. તો મોજથી તો બીતા હોય તો એ ઓલાથી કેદી તમને છોડાવે, એ મુક્તિ કેદી અપાવી આવે. તો આ બધાથી મુક્તિ જીવતા જીવ કહી નાખે, નિર્ભય બનાવી દે અને પોતાના સ્વરૂપને પોતાના શ્રીનાથજી પોતાના ઘટમાં દેખાડે કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. તો શ્રીનાથજીને ડોકા ન કાઢવા જાય, ધક્કાધક્કી કરવા ન જાય. 5000 દે મને દર્શન કરાવી દે. હવે એ દર્શન કર્યા પાકે કાંઈ? એ તારી ઘેરે આવીને તારા અંતર્મનમાં તને રૂબરૂ દર્શન કરાવે ને તો જ પાકું થાય. બાકી ત્યાં તો ઘણા ધક્કા ખાઈને થાય ગયા તો પૂજારી નો ન્યાલ થઈ ગયો હોય તો પૂજારી તો કાંઈ કરતો હોય કે આ સારું વકરો નહીં છે, બેગડી છે, વરસાદ છે, તો જેની ક્યાં દર્શન નહીં કોઈ આવે. કારણ કે એને વકરા ઉપર આદિનો ધંધો છે. શ્રીનાથજીનું દર્શન કરવા જાય બધા ધરે તો એનું થાય ને તેથી એને આવે કે હમણાં ધંધા મંદી આવે, એને મંદી આવે તો વિચાર કરો. ભગવાનનું જે દર્શન કરતો હોય, જે સેવા પૂજા કરતો એને મંદી આવે કોઈ દી? તો ભગવાનની પૂજા જ નથી કરતો, એ તમારા પૈસાની જ પૂજા કરે. એ 5 બસ ઉતરે તો આપણો ધંધો થઈ ગયો, જામી ગયો. 5 બસ આવી જોતો ખરો, ક્યાં જા? એક જ છે શ્રીનાથજીનું મંદિર અહીંયા. કાંઈક શ્રીનાથવાળામાં બીજું શું જોવાનું? શ્રીનાથજીનું મંદિર એ જોઈને નહીં આવવાનું, એ દર્શન કર્યા ને બધા એના માટે. ભગવાન કોણ? તમે. એ નથી એને માટે, એ ભગવાન નથી, તમે જાઓ એ ભગવાન છે. આપણે વેમમાંથી કી છે તો તેને ત્યાં મળીએ તેને આપણા માટે વાત જોવી પડે, પણ એ નથી. એટલે તમને કીધું કે તમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. કાંઈ એમ નહીં કે દ્વારકામાં બિરાજતા શ્રીનાથજી કીધું ન કીધું. કારણ ઘટમાં બિરાજે છે ને તમે શ્રીનાથજી ત્યાં ગોતો તો મળે. એટલે પોતાના મનમાં પોતાની અંતરની પૂજા કરી લે અને પોતાના મનને પૂજારી બનાવે, આત્માને એનો ઈશ્વર બનાવે, દેહને મંદિર બનાવે અને પોતાના જીવનની જે સતવૃત્તિ છે એની સુગંધરૂપી અગરબત્તી બનાવે. આ દીવાબત્તીથી જેણે આરતી ઉતારીને ભગવાનના ગુણગાન ગાયા ને એ તરી ગયા. બાકી બધા આને ઉતારીને ઠાક્યા, એ તો મરી ગયા. આરતી ઉતારી તમારી થઈ નથી, શું કરી કે આરતી ઉતારો ને, ઉતારીને તમે કે સડાવી? ઉતારો છો ને કે સડાવો છો? ઉતારી જ છે, સડાવતા કોઈ નથી. તમે આરતી ઉતારી તો ઉતારી, સડાવી નથી. આરતી તો ભાઈ માથે સડાવવાની હોય, આપણે ઉતારીને આવી છે. જેમ ફૂલ આપણે કહીને ભાઈ અમે તો ઠાકોરને ફૂલ સડાવ્યા, પણ ઠાકોરે પણ સડાવ્યા તો એ તું સડાવવા આવ્યો ને, ઓલા ન સડાવ્યા તો તું શું કરે? ઝાડવા પર સડાવ્યા કોને? ખીલાવ્યા કોને? પેલા એને ખીલાવ્યા તો એને. તું તો ભોડા મેળીને ઉતારી એવો, સડાવ્યા તો એ નથી હો. તું માનચો ખોટે ખોટું. કેટલાને ખીજમાં હા ભોડા મેળી નાખે, ફૂલ નો ખીલે તો આખું ડાળખું તોડી નાખે. ઓલાને 2-3 કડી હોય એ લેતો, તો એ ઉતાર્યા કહેવાય, સડાવ્યા કહેવાય. એટલે આપણે આવા ફૂલ કરીએ છીએ. એટલે જીવનમાં આવ્યા છે તો ડેલી હાથ દઈને હોઈ જવાનું નથી. પરમ તત્વના પોતાના કલ્યાણ માટે પોતે જ કરવું પડશે, એનો કોઈ ભાગીદાર નથી. એટલે આ જીવનમાં આવ્યા છે તો જીવનને જાગતા જાગતા કાળના કાળ છે, ઈશ્વરના ઈશ્વર આપણે છે, દેવના દેવ આપણે છે. દેવ તમારાથી મોટા નથી, તમારા થકી દેવ છે. દેવને દેવ કહેવાવાળા તો તમે ને. હોઈ ગયા પછી કોણ દેવ કહે? કહો તમે નીંદર આવી ગઈ ઘાટે, તમારો કોઈ દેવ છે? કોઈ ભગવાન છે? કોઈ ઠાકોર છે? તમારો ઘરે નથી. એ તો બંગલો હોતા જાગો ત્યાં લાગે કે આ મારો બંગલો. રાતે સોરી કરવા આવે તમારો બંગલો ને તમે ક્યાં જાઓ? બોલો ગયા તેજોરી તોડી ગયા. લે તે તો હોતી હતી ને માં, બહુ રાયડું તો નાખતી હતી, આખા ફરિયામાં તો ગજે છે આખી શેરી. તો તું જીવતી જાગતી હતી કેમ રહી ગયા? પણ નીંદર આવી ગઈ તો નીંદરમાં તું ક્યાં ગઈ? હાજર ન હોય તો તારી તેજોરી હોય તો તું દાવા દે. તારી તેજોરી તારું નથી ને, મકાની તારું નથી ને, તારું કાંઈ છે નહીં, એટલે ઓલો લઈ ગયો. પણ જેવા જાગી તરત મારું થઈ જાય. કંઈ મન હાજર છે, મન બધા કહે કે હું કાંઈક છું, નકર હાજર હોતા નથી. એટલે ઈશ્વર છે ને અંદર જાગે છે ત્યાં લગન આ દેહની કિંમત છે, નકર ભગવાનની કિંમત નથી. તમે સતનાની કથા હાલતી હોય ને આરતી ઉતારતા ને કોકનું શ્વાસ રૂંધાતો હોય તો કોણ ગણ કરે? આને આરતીમાં ધ્યાન હોય કે ઓલામાં ધ્યાન હોય? કે એને પ્રસાદના પૈડિયામાં ધ્યાન હોય? કંઈ 5મો જે પૂરો ઓલાનો 5મો ચાલતો હોય, એ 5માનો આ હિસાબ કરે કે ઓલો હિસાબ કરે? એટલે જીવનમાં
આ 5 અધ્યાય પૂરા થાય એ પહેલાં અધ્યાય કરી લેવો. આવ્યાથી ધક્કો ન થવો જોઈએ. આ જન્મમાં આ દેહમાં શ્રીનાથજીના દર્શન કરી પછી જવા માટેનો સંકલ્પ રોજ કરવો. સવારમાં ઉઠીને એ જ કહેવું, હે ભગવાન, આ દેહમાં બધી દુનિયા એમ કે આ દેહમાં જ દેવ બિરાજે છે, એ દેવના મારા દર્શન ન થાય ત્યારે મારે દેહ છોડવો નથી. આવા ગમનમાંથી મુક્તિ મારે મેળવીને પછી જ આ જગત છોડવું છે. આવો સંકલ્પ હવાના કાયમ કરવો. તો ધીરે ધીરે એમાં સત્સંગમાં વૃત્તિ થાય, સારા સંકલ્પ ગુણ દોષ જવા મળશે. ધીરે ધીરે સુખ દુઃખ આવતા હશે તો એ તમારે બંધ થઈ જાય. એમ લાગે કે સુખે આપણું નથી, દુઃખે આપણું નથી, આપણે તો જોવાવાળા છીએ. અને જેથી જોવાવાળા થઈ જાય ને તે કાંઈ તકલીફ ન પડે. કોકનું ખૂન કરતાં આપણે જોઈ જાય ને તો સાક્ષીને પહેલાં બોલાવે, તમે જોયું કે હા જો આને કે આ જ હતો ને, આ જ છે, 20 વર્ષની આપશે, જન્મટીપની સજા કરો. જોનાર ઉપર હોય, જોનાર છે એને કાંઈ સજા ન હોય. એમ આપણે આ દ્રષ્ટા પુરુષ તરીકે જેવી અંદર ઈશ્વર બેઠો છે, મન બેઠો છે, તો આમાં જોનાર તરીકે બેહે તો એને કાંઈ ન થાય. તો આ શ્રીનાથજી આ ઘરમાં બેઠા છે ને એને ઓળખી પછી આ દેહ છોડવો. અને એટલા માટે સત્સંગ કરી લેવો, ધ્યાન કરી લેવો, એકાંતમાં મળી લેવું, મુક્તિ માગી લેવી, મોક્ષના અધિકારી થઈ જાઉં. પછી વાંહે યાદ ન રાખો કે મને ખીરના લોંદા ઉડાડવા આવશે, પ્રાચીની પીપળે મારું પિંડાન દેહ કાંઈ કે નાયણ બળી કરશે. એટલે બળી કાંઈ કરવું નથી. આને જે થાય બળ કરી લેવું ભગવાન ભજનમાં. પછી ઓલું નાયણ બળ કરવા જાઉં એને કાંઈ બળ કરી લે ને. પણ એટલે આવું પોતાની હાઈટે જ પોતાને સુધારવું જોઈએ. ગામ કોઈ તમારું કલ્યાણ કરવા નહીં આવે, દીકરો નહીં આવે, દીકરી નહીં આવે, ભાઈ બહેન કોઈ સગા સંબંધી દેહના એકે સગા તમને કામ નહીં આવે. એક સદગુરુ સિવાય સાચો સગો કોઈ મળતું નથી. એ સદગુરુ મળે ભેગો આવે ને કે મરવામાં ભેગો ન આવે. ધ્યાન રાખજો, ઓલો લાકડા નાખવા નહીં આવે. એટલે કંઈથી બાંધી એટલે એમ ન આપણે કામ ખાટી ગયા એમ ન સમજવું. કોઈ સંત મહાપુરુષ મળી જાય તો એ જન્મ મરણના સંગાથી હોય, એ જન્મ સાથ આવે. તો આપણે સાથ આવે એને ભેગું કરી લેવું. આપણું હોય આપણી હારે આવે, આપણું ન હોય કોઈ દી આપણે ભેગો ન આવે. તો આપણે જોઈએ છીએ આપણે એટલા કરોડપતિ અબજોપતિ મરી ગયા, હું લઈ ગયા, આપણે જોઈએ ને આપણને ખબર ને એટલા ભલાના મરી ગયા, કાંઈ લઈ નથી ગયા તો આપણે લઈ જવું. તો ધ્યાન રાખવું, જતું કરી લેવું. જતું કરે ને કંઈ જાતું નથી. આપણે એ કરીને જન્મ મરણ સુધાર લેવો. આ અવસરને ઈશ્વર બની, ઈશ્વર જાણી, અંદર બેઠેલા ઈશ્વરને ઉઘરાવી લેવો, જોઈ લેવો, ઝાંકી કરીને પછી જાવું. સદગુરુદેવની જય, અપના અપના માતા પિતાની જય, સર્વે સંતોની જય, આજના અવસરની જય. ઓ